પરમ દિવસે ભાઈ જે વિષય લીધો તો એનું એક વાક્ય બોલો. ખાસ એની પર ભાર મૂકેલો કે ના એટલે વાક્ય લો, ક્યાં છો, હા ક્યાં છો, કોણ છો, તમે શું કરી રહ્યા છો. ક્યાં છો, કોણ છો અને શું કરી રહ્યા છે. બરાબર. જો અત્યાર સુધી આપણે મનના માળખાને સમજવાનો બહુ પ્રયત્ન કર્યો છે કે મન ખરેખર શું છે, મનનો સ્વભાવ શું છે. મન વર્તમાનમાં ન રહે, મન વર્તમાનમાં રહેવા પણ ન દે. બરાબર. બીજું એક છે કે 3 વસ્તુને યાદ રાખવાની છે આપણે. આ વારંવાર હું એટલા માટે બોલીશ કે તમે એ દ્રઢ કરી લો. બરાબર. એક ચૈતન્ય દેવને યાદ રાખવાનો કે આપણું નિજી સ્વરૂપ જે છે એ આત્મા છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, કુટસ્થ છે, એ આપણું સ્વરૂપ છે. બરાબર. એમ દ્રષ્ટિ જો બહિરંગ જાય તો બહિરંગ પરમાત્મા જ છે અને પરમાત્માની સત્તાથી જ પ્રકૃતિ અંદરના જે ડેટા હોય એ પ્રમાણે એ કાર્ય કરે છે અને પ્રકૃતિના માધ્યમ દ્વારા પરમાત્માનું રહસ્ય ખુલે છે અને એ આપણને હરપલ હરક્ષણ એ આપણને બોધ આપે છે. બરાબર. બીજું કે આ જે સાધન, જે સ્થૂળ સાધન છે એ ફક્ત આપણો જે સૂક્ષ્મ દેહ છે એ સૂક્ષ્મ દેહના માધ્યમ દ્વારા આપણે આપણું નિજી સ્વરૂપને જાણવાનું છે અને નિજી સ્વરૂપને જાણ્યા પછી આ સાધનનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ કે જેથી આપણો જે આ સૂક્ષ્મ દેહ છે એ પરિધિમાંથી મુક્ત થાય અને મૂળભૂત સ્વરૂપમાં એ લય પામે. બરાબર. એટલે એક વાતને દ્રઢ કરવી, ન જન્મ ન મૃત્યુ ન આવન ન જાવન, ન બંધ ન મોક્ષ આત્માને નથી, એટલે તમને નથી. બરાબર. આ જે સાધન છે એને પણ નથી. પણ જે જન્મો છે તો આપણે એમ કહી શકીએ કે આપણી અંદર રહેલો જે અહંકાર છે એનો જ જન્મ થયો છે, જે થોપાયેલો છે, જેનું મૂળ નથી, છતાં એનું સામ્રાજ્ય છે અને એના સામ્રાજ્યના આધારની અંદર આપણે એની સાથે એવા તાદાત્મ્ય થઈ ગયા છે કે નામરૂપ સત્ય થઈ ગયું છે અને એ નામરૂપના આધાર ઉપર આ મન છે અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પો કરાવીને આપણને બહિરંગ ઘુમાવે છે અને કર્તૃત્વના ભાવની અંદર હેતુ સહિત કર્મ કરાવે છે કે જેથી આપણને આ સૂક્ષ્મ દેહને પરિધિથી મુક્તિ ન મળે પણ જન્મ જન્માંતર સુધી એના કર્મના ફળને ભોગવવા માટે એનું આવાગમન રહ્યા જ કરે. બરાબર. 1 કોશી 2 કોશી 3 કોશી 4 કોશી સુધી તો આ સાધન સુવ્યવસ્થિત હતું. એની અંદર અહંકારનો પ્રવેશ નહોતો થયો એટલે વિકાસ થયો છે. આ શરીર મળ્યા પછી આપણને ભગવાને એક દેણ આપી, પરમાત્માએ આપણી પર કૃપા કરી અને કૃપા કરી અને આની ઉપર આપણી માલિકી રહે અને એ માલિકી સહિત એનો સદુપયોગ કરીને પ્રકૃતિની અંદર રહેલું જે રહસ્ય છે એને આપણે જાણી શકીએ અને આપણું જે નિજી સ્વરૂપ છે એનું આપણને ભાન રહે. બરાબર. પણ બહેનું ઊંધું છે કે આપણને અજ્ઞાન છે સ્વરૂપનું અને એ અજ્ઞાનને કારણે એટલી બેહોશી છે જેને વેદાંતની ભાષામાં એમ કહેવામાં આવ્યું કે જેણે હજી સાધનાની શરૂઆત નથી કરી અથવા જેને શુભ વિચારે પ્રવેશ નથી કર્યો અથવા શુભ કર્મ નથી કરતો એ મૂઢ અજ્ઞાની છે, એ પશુ છે. બરાબર. એને હજી માનવ કીધો નથી. માનવ એને કહેવામાં આવે કે જે પરિધિથી મુક્ત થવા માટે તત્પર થાય અને મૂળ કેન્દ્રમાં જઈને શરૂ કરે. બરાબર. એટલે જ્યાં સુધી આપણી સાધનાની અંદર આપણે નિરીક્ષણ કરવાનું છે કે જે ડેટા છે એ ડેટા પ્રમાણે જ આપણે જીવન જીવીએ છીએ કે પછી આપણે પ્રેઝન્ટ મુમેન્ટની અંદર આપણી સુરતા સ્વ સ્વરૂપમાં રાખીને
આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એનો પ્રકાશ આપણે પોતાને પાડવાનો છે ને આપણે પ્રેક્ટિકલ આ કરવાનું છે, બરાબર. બીજું, શાસ્ત્રની ભાષાની અંદર એમ કીધું કે સતચિત આનંદ જે છે એ સત્ય છે અને નામરૂપ છે એ મિથ્યા છે, બરાબર. અહીંયા આપણે પણ એમ જ કહી રહ્યા છીએ કે ભાઈ સત છે, સતના આધારની અંદર આ જે સ્મૃતિ અને જે સંસ્કાર છે એ બહારથી થોપાયેલા છે તો એ જ અસત છે, બીજું કંઈ અસત નથી. કેમ? તો શાંત અનાદિ પ્રકૃતિનું અસ્તિત્વ તો રહે જ છે, એનો કંઈ સંપૂર્ણપણે નાશ થતો નથી, પણ એનું પરિવર્તન થયા કરે છે. ધારો કે સમજીએ આપણે કે પૃથ્વી મટી જશે તો એનો બીજો આકાર કંઈક એ ધારણ કરશે. જેમ માટીમાંથી ઘડો થતો હોય અને ઘડો પાછો માટીરૂપ થઈ જતો હોય, એમ આ પ્રકૃતિ છે, પ્રકૃતિ પોતાના નિજી સ્વરૂપની અંદર મૂળભૂત સ્વરૂપમાં આવે અને વળી પાછી એની ગતિ થાય તો એની અંદર અનેક ડેટા અનુસાર એના રૂપો પ્રગટ થતા હોય, વળી પાછા એમાંથી પરિવર્તન થાય, વળી પાછી મૂળ સ્વરૂપમાં આવે. તો એનું એ જે પરિવર્તનશીલતા છે એ તો અખંડ ચાલુ છે. એની અંદર આપણે એમ કહી ન શકીએ કે એક જ રૂપ અખંડ રહે, એનો એમ નહીં રહે, બરાબર. એ ઉર્જાનું મૂળભૂત સ્વરૂપ છે અને ઉર્જા એવી છે કાં તો રિફાઇન થઈને મૂળભૂત સ્વરૂપમાં શુદ્ધ થઈ જાય છે અને કાં તો પછી એની અંદર કંઈ પણ મળે છે એટલે એ પાછું સ્થૂળ રૂપ ધારણ કરી દે છે, પણ છે ઉર્જા જ. જેવી રીતે જલમાંથી બરફ થઈ જાય ને બરફમાંથી જલ થઈ જાય, એવી રીતે આ ઉર્જા જે છે મૂળભૂત સૂક્ષ્મ સ્વરૂપમાં આવે તો એ ઉર્જાનું ફોર્મ પકડી લે અને કોઈ વખત એ ઉર્જા ઘન રૂપ લઈ લે, જે આકૃતિનું રૂપ છે, બરાબર. તો અહીંયા આપણે સ્વભાન એમાં રહેવાનું છે કે જે સંસ્કાર છે અને જે સ્મૃતિ છે એ એવી છે કે જે સંસ્કાર છે એ જે દેશમાં તમારો જન્મ હોય, જે કુટુંબમાં તમારો જન્મ હોય, જે જાતિમાં તમારો જન્મ હોય અને જેના સહયોગમાં તમે આવ્યા હોય, તો એ સહયોગના આધારમાં તમારા અમુક પ્રકારના સંસ્કારો અંદરથી પ્રગટ થાય, બરાબર. અમુક સંસ્કારો એવા છે કે આપણો જે આ સૂક્ષ્મ દેહ છે એ 1 કોષી 2 કોષી 3 કોષી 4 કોષીમાંથી ઘૂમતો આવેલો છે, એટલે એનાય પ્રકૃતિના સંસ્કારો એની અંદર સ્થાપિત છે, બરાબર. અને જે અનુભવ તમને થાય છે એ અનુભવ જે થયો હોય એની સ્મૃતિ બને છે અને એ સ્મૃતિ આપણા બ્રેઇનની અંદર સ્થાપિત છે, બરાબર. એટલે હવે આ બે વસ્તુ છે, બે વસ્તુ ઉપર જો તમે પ્રકાશ ના કરો, એમાં તમે જો સભાન ના થાવ તો સમજી લેવાનું કે નથી આ બાંધતું, નથી સૂક્ષ્મદેહ બાંધતો, નથી આત્મદેહ બાંધતો, પણ સંસ્કારની સાથે તમે તાદાત્મ્ય થઈ જાઓ છો એટલે તમને પછી એમ લાગે છે કે હું બંધનમાં છું. કેમ? તો તમે સંસ્કારની સ્મૃતિ સાથે તાદાત્મ્ય થયા છો, બરાબર. એટલે એ તાદાત્મ્ય તોડવું છે એમ. પણ એ તાદાત્મ્ય તૂટે ક્યારે? તો જ્યાં સુધી તમે તમારું મૂળભૂત સ્વરૂપને જાણો નહીં ત્યાં સુધી તો તમને એમ જ લાગે કે આ જ હું છું. જેવી રીતે તમારા જે વાસનાના બીજો હોય એ બીજો અનુસાર અધૂરો રહેલી જે વાસના હોય એ સ્વપ્નના માધ્યમ દ્વારા જ્યારે પ્રગટ થાય ત્યારે તમને એવું લાગે કે આ સત્ય છે, બરાબર. પણ જેવા તમે સ્વપ્નોમાંથી જાગી જાઓ એટલે એ સ્વપ્ન તમારા માટે જૂઠું, બરાબર. પણ જ્યાં સુધી સ્વપ્નમાં છો ત્યાં સુધી સુખ દુઃખ બધું અનુભવો છો. બસ એવી રીતે જ્યાં સુધી તમે સ્મૃતિ અને સંસ્કાર સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી તમારા માટે સંસાર છે, અને જ્યારે તમે સ્મૃતિ અને સંસ્કાર સાથે તાદાત્મ્ય નહીં થાવ તો તે વખતે આ જ પલે તમે મુક્ત છો, બરાબર. એટલે અહીંયા બે વસ્તુ ઉપર પ્રકાશ કરજો કે એક સંસ્કાર જે છે એ આ જન્મના છીછરા છે, જે ઉપરના થરમાં છે. એક ધારો કે આપણે ડબ્બો લઈએ તો ડબ્બાની અંદર નીચેનો માલ જુદો હોય, વચ્ચેનો માલ જુદો હોય અને ઉપર છેલ્લે જે નાખેલો હોય એ માલ ઉપર હોય, બરાબર. એટલે ઉપરનો જે માલ છે એ તો થોડી ઉર્જાના પ્રકાશની અંદર પણ તમે જોઈ શકો એને, બરાબર.
પણ જે સાવ તળમાં પડેલા જે માલ છે એને તમારે જોવો હોય તો તમને આછા પ્રકાશની અંદર તમે એને ન જોઈ શકો. એના માટે ફૂલ પ્રકાશ જોઈએ છે અને ફૂલ પ્રકાશની અંદર જ અંદર દટાયેલા જે બીજો છે એને જોવા તમને એ મળે. બરાબર. એટલે ઘણી વખત એવું થાય કે તમે વ્યવહારમાં હો તે વખતે તમારા પોતાના જન્મ જન્માંતરનો જે સ્વભાવ લઈને આવેલો જે આ સૂક્ષ્મ દેહ હોય એના જે સંસ્કારો હોય એ જુદા હોય અને અત્યારે જાગ્રતના આ જન્મના જે સંસ્કારો છે એ પણ જુદા છે. એ પણ સમાજે થોપેલા છે અને એ સંસ્કારનું એટલું બધું મૂલ્ય વધી ગયું છે કે જો આપણે પૂરી જાગૃતિ ન હોય તો એ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. અંદર જે સંસ્કાર છે એ જુદું કહે છે. તો કોઈ વખત એવું બને છે કે આપણે બેહોશ હોય તો આ સંસ્કાર હાવી છે અને પેલા સંસ્કાર દબાયેલા છે. અને ઘણી વખત એવું થાય કે સાધક જો સાધના કરતો હોય તો એ વખતે અંદરના સંસ્કારે બહાર આવ્યા હોય પણ હાવી થાય આ સંસ્કારને પેલા સંસ્કાર અંદર ઊભા થયેલા છે, તમને બળજબરી કરવા માંગે છે પણ એ તમે નથી કરી શકતા, એને તમારે દબાવવા પડે છે. બરાબર. જેવી રીતે તમે કહી શકો તમને કે કોઈ વ્યક્તિ હોય એનો જીવ જન્મ જન્માંતરથી સાધના કરતો આવ્યો હોય તો ઉદારી એના એસન્સમાં હોય, સરળતા એના સ્વભાવમાં હોય અને સાચું બોલવું એ એના સ્વભાવમાં હોય અને આ જન્મે મળેલા જે સંસ્કાર હોય એની અંદર કૂળ કપટ બધું આપવામાં આવ્યું હોય તો ઘણી વખત બાળક કંઈક કરવાનું એને કહેવામાં આવે નહીં કરવા જાય તો અંદરનું જે એસન્સ હોય એને ના પાડે કે આ નથી કરવું. એટલે એને અંદર ભય થાય, એ કરવા માટે તત્પર ન થાય. પણ ઘણીવાર શું થાય કે બહારનું પરિબળ એટલું બધું જોર હોય એનું તો પહેલાં સંસ્કારને એને દબાવવા પડે છે અને બહારના જે આ જન્મના મળેલા સંસ્કાર અનુસાર એને જીવન જીવવું પડે છે. બરાબર. તો એ વખતે આ સંસ્કારોમાં થતો સંઘર્ષ હોય. આ જે સંસ્કારો બે છે, એક એસન્સ છે, એક પર્સનાલિટી છે, આ બેની અંદરે સંઘર્ષ થતો હોય અને એ સંઘર્ષની અંદર ક્યારેક જીવને જ્યારે દમન કરવું પડે તો તમે જોજો કે એવા જે બાળકો હોય કે જે લોકોને પોતાનું એસન્સને દબાવવું પડતું હોય અને પર્સનાલિટીના આધારે એને કરવું પડતું હોય તો એની અંદરની જે ખીલવણી છે, પૂરજોશની અંદર એનું જે ખીલવાપણું હોય એ ન હોય અને દમિત થયેલું હોય એટલે એ પૂરેપૂરો સમગ્રતાથી કોઈ પણ ચેષ્ટા કરવી હોય તો એ કરી નથી શકતો. બરાબર. એટલે આપણા આત્મદેવ રૂપી ફૂલને પૂરેપૂરું ખીલવવું હોય એને તો એ ક્યારે ખીલી શકે કે જ્યારે તમે આ બે સંસ્કારને જાણો તો. બરાબર. તમારી અંદર જન્મ જન્માંતરના જે સંસ્કારો લઈને આવ્યા છો એને જાણવું પડે, બહારના આ જન્મના મળેલા સંસ્કાર છે એને આપણે જાણવા પડે અને જાણ્યા પછી પણ આપણે એને સમજવાનું છે કે આ જે સંસ્કાર છે એ ક્યાંથી આવેલા છે. એમ જો આપણને ખબર પડી જાય કે આ સંસ્કાર સમાજના છે, જાતિના છે, કુટુંબના છે તો અહીંયા આપણને જો સત્સંગ મળતો હોય અને સાચો સત્સંગ મળે તો આપણને ખબર પડે કે ભાઈ આ સંસ્કારનું એવું કોઈ મૂલ્ય નથી. કેમ? તો મૂલ્ય છે મારી શાંતિનું, મૂલ્ય છે મારા આનંદનું, મૂલ્ય છે મારા પ્રેમનું. તો આપણને જે યોગ્ય લાગશે ને એને આપણે અપનાવશું અને જે યોગ્ય નહીં લાગે એને આપણે છોડી દઈશું. બરાબર. પણ એ ક્યારે બને કે તમે એ બે સંસ્કારને જાણો તો. બરાબર. એટલે તમને ખ્યાલ હોય કે સંતો હોય જે સદગુરુ મુક્ત છે. જોજો આચાર્યની હું વાત નથી કરતી, પંડિતોની હું વાત નથી કરતી, હું સદગુરુની વાત કરું છું કે જે સદગુરુ છે જે ખરેખર અનુભવ સહિત મુક્ત થયો છે, જેને મુક્તિની અંદર અને બહાર એ એની શક્તિ છે, સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જેને જાણ્યું છે એને પોતાને ખબર છે કે આ માર્ગે હાલવું હોય તો પર્સનાલિટી કામ નથી આપતી પણ એનું એસન્સ જો જાણવા મળે
તો એસન્સ અનુસાર એને સાધન આપવામાં આવે તો એ વિકાસ કરી જાય. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી હોય અને એ વિદ્યાર્થીને તમે પૂછો કે ભાઈ તને 7 વિષય છે, એમાં 7 વિષયમાં તારી માસ્ટરી કેમાં? આપણે એને પૂછીએ છીએ બાળકને, તો બાળક એમ કહે કે ભાઈ મારી મેથ્સમાં છે, મારી સાયન્સમાં છે, મારી સંસ્કૃતમાં છે. તો જેમાં એની માસ્ટરી છે ને એ લાઈન એને આપશો, બરાબર. પણ જેમાં એની માસ્ટરી નથી, જેને એની અંદર અરુચિ છે, એ વસ્તુ આપણે એને આપીએ નહીં. એમ સદગુરુ છે એ સદગુરુને ખબર છે એના બાળકો ઉપર. એના જે બાળકો નજીક આવે તો એને એ જુએ ને એને ખબર પડે કે આ બાળક છે એ બુદ્ધિનો માસ્ટર છે, એ બુદ્ધિથી હાલી શકે એમ છે. આ બાળક છે ઇમોશનલ છે, ઇમોશનલથી હાલી શકે. એક બાળક છે એ કર્મથી હાલી શકે એમ છે. તો એને જે માસ્ટરી જેમાં છે ને, જેમાં એને રસ છે, જેમાં એનો પ્રેમ છે, જેની અંદર એ પ્રેમપૂર્વક કાર્ય કરી શકે એમ છે, એ સાધન એને આપવામાં આવે અને એ સાધનથી એ બાળકને ઉર્ધ્વગામી કરે, બરાબર. પણ એ કોણ જોઈ શકે, એ કોણ સમજી શકે? તો આચાર્ય પંડિતો ન જોઈ શકે. જે સદગુરુ એ બાળકની ટાઈપને જાણી જાય એ પ્રમાણે એને રસ્તો આપે, બરાબર. તો આ થઈ સાધકને હલાવવાની ચેષ્ટા, બરાબર. બીજું એક છે કે તમને એ પણ કહેવામાં આવ્યું કે આપણા અંતઃકરણના 3 દોષ છે, આત્માના નથી, આ શરીરના નથી. પણ જે અંતઃકરણ છે એના 3 દોષ છે, એ 3 દોષ માટે સાધન આપવામાં આવે છે. પણ એ 3 દોષમાં આ મળ અને જે વિક્ષેપ છે એ બેયને પૂરેપૂરો આપણે પ્રકાશ ન કરીએ ને ત્યાં સુધી આપણે એની ઉપર કામ ન કરી શકીએ. એટલે સાધન તો આપવામાં આવે છે. શું? તો આપણે એમ કહીએ છીએ કે કોઈને શ્વાસ આપવામાં આવે, કોઈને જપ આપવામાં આવે, કોઈને શાસ્ત્રનું અધ્યયન આપવામાં આવે. પણ અહીંયા એને ચોખ્ખું કહેવામાં આવે કે આ સાધન છે એ શેના માટે તને આપવામાં આવ્યું છે? તો કે તારે જોવાના છે તારા સંસ્કાર, બરાબર. હવે એ સંસ્કારને જોવા માટે તારી આગળ પ્રકાશ ઓછો છે, અને ઓછો છે તો હવે એ પ્રકાશને વધારવો છે. તો બાહ્ય વહેતી જે ઉર્જાઓ હોય 5 જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા, જે ઉર્જાનો 4 દિશાએથી વ્યય થાય છે, એને 3 દિશાએથી બંધ કરી દેવાનો છે અને એકની અંદર એનો સંગ્રહ કરવો છે. એટલે પ્રથમ સંત છે એ જે શરૂઆતનો ચાલતો સાધક હોય એના માટે એકાગ્રતાનો પાયો મજબૂત થાય એના માટે એને સાધન આપે. પણ સાધન અંતઃકરણ માટે છે, સાધન આત્મા માટે નથી. આ દ્રઢ કરવું, બરાબર. એટલે અહીંયા આપણે કેર કરવી છે કે આપણા જન્માંતરના જે સંસ્કારો છે એ અંતઃકરણની અંદર એવા પડેલા છે કે જે આપણા અરીસાને શુદ્ધ નથી રહેવા દીધો, એને સંસ્કારથી જ અશુદ્ધ કરી નાખ્યો છે, મલિન કરી દીધો છે. આત્મદેવની હોવા છતાં એનો પ્રકાશ એની અંદર પૂરો પડતો નથી. તો આ સંસ્કારો જે છે એને પ્રથમ જાણવા પડે આપણને, અને જાણ્યા પછી એનાથી અસંગ થવું પડે, બરાબર. તો અહીંથી આપણે શરૂ કરવું પડે, બરાબર. સ્મૃતિ છે તો અનુભવની છે, અને આપણને બધાને ખબર છે કે અનુભવ આત્માનો ન થાય, પણ અનુભવ પ્રકૃતિનો થાય. અનુભવ છે ને એ પ્રકૃતિનો થાય પણ આત્માનો ન થાય. કેમ? તો આત્મા બિંબ છે, આત્મા દ્રષ્ટા છે, આત્મા સાક્ષી છે, અને આત્મા જે કંઈ વસ્તુ અંતઃકરણમાં થતી હોય, અનુભવાતી હોય, એનો એ પ્રકાશ પાડીને બોધ કરાવી શકે, બરાબર. અને બોધ હંમેશા રૂપનો થાય, ગુણનો થાય, બરાબર. પણ રૂપ અને ગુણ એ આત્માના નથી, રૂપ અને ગુણ પ્રકૃતિના છે, એટલે એનો જ અનુભવ એ કરાવે, બરાબર. એટલે આ દ્રઢ કરવું, બરાબર. બીજું એક છે કે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ક્યાં છો તમે, ક્યાં છો પ્રથમ, બરાબર. તો આપણને એ ખબર છે કે મન જો ભૂતકાળમાં હોય, મન જો ભવિષ્યની અંદર હોય અને વર્તમાનમાં ના હોય,
તો એ કાર્ય ન કરી શકે, આ સંસ્કાર ઉપર કામ ન કરી શકે, એ સંસ્કાર ઉપર પ્રકાશ ન પાડી શકે. બરાબર. તો પ્રથમ તો આપણે એ નિરીક્ષણ કરવું પડે કે ખરેખર તમે ક્યાં છો. ધારો કે કોઈ એક વ્યક્તિ અહીંયા બેઠી હોય અને કોઈ વ્યક્તિ એને નામથી પોકારે અને પેલી જવાબ ના આપે, એટલે આવીને એને હલાવીને એમ કહે કે તું ક્યાં છો. બરાબર. તો એને જેવી હલાવવામાં આવે ત્યારે એને ખબર પડે કે હું બેઠી અહીંયા છું, પણ હું ગઈ છું ક્યાં? ઘરે. એટલે હું ઘરમાં છું. અહીંયા શરીર બેઠું છે પણ મન બેઠું છે ઘરમાં. એટલે અહીંયા એકાર્ટ ટોલે પૂછે છે ક્યાં છો, તમે ખરેખર ક્યાં છો? કારણ કે તમારું અસ્તિત્વ વર્તમાન છે, આ દેહનું અસ્તિત્વ એ વર્તમાનમાં છે, વિષયોનું અસ્તિત્વ એ વર્તમાનની અંદર છે, પણ આ મન ક્યાં છે? આ મન છે એ ક્યાં છે? ભૂતકાળમાં છે, ભવિષ્યમાં છે, કે અહંકારના કેન્દ્રમાં રહીને સંકલ્પ વિકલ્પોમાં છે? ક્યાં છે? પેલા એની પર પ્રકાશ ફેંકો કે એ ખરેખર ક્યાં છે. બરાબર. ધારો કે તમે સંબંધમાં આવો તોય પણ ભલે, તમે વિષયોની સાથે આવો તો પણ ભલે, પણ પહેલો પ્રશ્ન કરો ક્યાં છો. બરાબર. એટલે પહેલો તમે આ પ્રશ્ન કરશો ને એટલે તમને તરત ખબર પડશે કે દેહ અહીંયા છે પણ મારું મન છે એ અહીંયા નથી, વિચારોના વમળોમાં એ ઘૂમી રહ્યું છે. બરાબર. એટલે પ્રથમ પ્રકાશ કરવાનું અહીંયા એણે એક કીધું છે. બરાબર. બીજું એક છે કે જે સંતો ચાલ્યા છે એને સ્પષ્ટ ખબર છે, એ સાચું બોલે છે. આપણને લાગે છે બધું અઘરું, પણ એને જે કીધું છે કે બસ આટલી જ વાર છે એ તમે એનાથી અસંગ થયા એટલે હળવા ફૂલ. બરાબર. પણ આપણે હળવા ફૂલ થઈ નથી શકતા, એ આપણો અનુભવ બોલે છે કે આપણે ખરેખર સંસ્કારની સ્મૃતિથી અલગ થઈ નથી શકતા, વારંવાર એ જ ઝબૂકે છે ને એના જ ચશ્મા પહેરાઈ જાય છે, એ આપણો અનુભવ બોલે છે. બરાબર. એટલે અહીંયા પુરુષાર્થ કરવાની જરૂર છે. બરાબર. અહીંયા તમે એને ઉડાડી ન દો, અને ઉડાડી એટલા માટે ન દો કે જેવી રીતે આ શરીર જે છે એ શરીરને કંઈ પણ રોગ આવે અથવા કંઈ પણ થાય, અથવા એને ભૂખ લાગે અથવા એને તરસ લાગે, તો આપણે આ સાધનને કેમ આપીએ છીએ? અહીંયા આપણે વેદાંતને કેમ નથી લાવતા? અહીંયા આપણે એમ કેમ નથી કહેતા કે આત્માને જરૂર નથી ખોરાકની ને આત્માને જરૂર નથી જલની, પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ શરીરને જરૂર છે એને આપો. બરાબર. એવી જ રીતે આપણું જે અંતઃકરણ છે એને પણ સૂક્ષ્મ સાધનની જરૂર છે, એને ચોખ્ખું રાખવાનું છે. કારણ કે આ ચોખ્ખું નહીં રહે તો ચાલશે, પણ પેલું અંતઃકરણ જો ચોખ્ખું નહીં હોય તો નહીં ચાલે. એને પહેલાં આપણે કેર કરવી પડશે. એટલે આપણે પૂરેપૂરી સજાગતા રાખીએ છીએ કેમાં? તો કે આ દેહમાં રાખીએ છીએ, પણ પૂરેપૂરી સજાગતા આપણા અંતઃકરણ ઉપર આપણે રાખતા નથી. આ વસ્ત્ર જે છે એ પરમાત્માએ આપણને આપેલું છે, અને પેલું વસ્ત્ર જે છે એમાં પરમાત્માએ ઓઢેલું છે. તો હવે તમે એ વસ્ત્ર ઉપર કેર કરો કે એને કોઈ ડાઘ ન લાગી જાય. બરાબર. હવે એ વસ્ત્ર ઉપર જો તમે કેર ન કરો, તમે સભાન ન થાવ, ધારો કે ભારે સાડી પહેરી હોય ને આપણે એમ કહીએ કે એને ડાઘ ન પડે એના માટે આપણે કેર કરીએ છીએ. અહીંયા તમે કેર કરો કે મારા અંતઃકરણની અંદર ભલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના માધ્યમ દ્વારા હું વિષયોમાં જાઉં, પણ એનો ડાઘ મારા અંતઃકરણમાં ન પડવો જોઈએ, એટલી એની કેર કરો. બરાબર. તો અહીંયા ધ્યાન આપણે અહીંયા દેવાનું છે કે જ્યાં તમે હો ત્યાં પહેલો પ્રશ્ન કરો કે તમે ક્યાં છો. બરાબર. જેવો તમે આ પ્રશ્ન ઉઠાવશો ને, જ્યાં હશો ને ત્યાંથી તમે તમારા ઘરમાં આવી જશો. બરાબર. બીજો એણે પ્રશ્ન કર્યો છે કે તમે કોણ છો? તમે કોણ છો? તો હવે હું પ્રશ્ન તમને કરું છું કે તમને જે આ બધું સમજાયું છે એ સમજાવેલું જે છે એનું સ્મરણ કરી લો, અને પછી મને અત્યારે પ્રેક્ટિકલની અંદર તમને હું પૂછું કે તમે કોણ છો, તો કોણ છો? હું તમને એટલે પ્રશ્ન કરું છું કે તમે થોડા ખીલો મને મારી જોડે આવો, આદાન પ્રદાન કરો કે જેથી તમને ખ્યાલ આવે કે એ શું કહેવા માંગે છે.
એક તો એને કીધું ક્યાં છો, એક એણે શું કીધું ક્યાં છો. તો આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં તો ન હોઈએ. આપણે અહીંયા સત્સંગમાં ભલે બેઠા છે, પૂરી જો સજાગતા હોય તો જ આપણને એમ લાગે કે આપણે અહીંયા છીએ. જો રસ હોય તો આપણે અહીંયા છીએ. બરાબર. તો હવે તમે મને કહો કે અહીંયા પ્રશ્ન એમ પૂછાણો છે કે તમે કોણ છો? શું જવાબ આવે તમારામાંથી? શું જવાબ આવે મને કે? હા, એમણે કીધું કે હું ચૈતન્ય આત્મા છું. કોણ છો? હકીકતમાં તો આપણે હું આ શરીર નથી, હું આત્મા છું. પણ સાચું કહીએ તો આપણે શરીર ભાવમાં છીએ, જીવ ભાવ. એમણે કીધું આનંદ સ્વરૂપમાં. આ ભાઈએ કહ્યું જીવ ભાવમાં. દાદાએ કીધું કે ચૈતન્ય સ્વરૂપ. બધા જવાબ આપો મને. બોલાઈ જાય પણ હકીકત તમે જો બોલોમાં અત્યારે તમે જે હો ને બોલો. મારે જો એક વસ્તુ ધ્યાન દેજો, આ રસ્તો છે ને પ્રમાણિકતાનો છે. તમને ખ્યાલ હોય તો સંતો એમ કહે છે ઘંટુડો ભલે તમે ફેરવતા હોય કોકને છેતરવા માટે, બરાબર, પણ એની અંદર તમે દાણા ન ઓરો ને તો લોટ ન નીકળે કાંઈ. ઘંટુડો લોટ ન કાઢે, એ લોટ ત્યારે કાઢે તમે એને દાણા ઓરો તો, બરાબર. એટલે આપણે અહીંયા પ્રમાણિક રહેવું છે. હું તમને પૂછું છું તમે કોણ છો? એકે કીધું ખબર નથી, એકે કીધું જીવ ભાવમાં છે, એકે કીધું આનંદમાં છે, દાદાએ કીધું ચૈતન્ય સ્વરૂપ છે. એક મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં અટવાયેલો જીવ. અત્યારે કોણ છો? શ્રવણમાં સજાગતા છે. હા, શ્રવણમાં સજાગતા. હા, તમે કમબેન વિમલ પ્રકાશ કરીને કહેજો. સાંભળેલું આપણે નથી બોલવું, કંઈ ખબર જ નથી, જે અત્યારે છે એ બોલવું છે. પ્રેમ સ્વરૂપમાં બોલા તુલા ઇજ્જત વાલી હે ને રાઉન્ડ દેતો. બોલો નટુભાઈ. શું બોલીએ, અમારો જીવ ભાવ જ છે, અમે તો કબૂલ કરીએ જ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ. નહીં, એમ જો એક વસ્તુ સમજે, સંતોનું સાંભળેલું બોલીએ એનો તો કોઈ અર્થ નથી ને. એમ નહીં. આપણે જો હવે વાત મેં અહીંયા શું કીધી, પ્રમાણિક રહેવાનું છે. અહીંયા આપણે કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી, બધા પૂજ્ય જ છે. ખાલી અત્યારે તમે જે તમારી અંદર હો, બરાબર, અત્યારે તમને કહેવામાં આવ્યું ભાઈ તમે ક્યાં છો, તો તમે પ્રકાશી લો તમે અહીંયા છો. હવે અહીંયા છો તો અત્યારે તમે શું છો? બસ એટલું. શરીરમાં ચાલતી ચેતના છે, પ્રવાહ થાય તેમાં ધ્યાન છે. બરાબર. સાંભળવામાં બરાબર. જોજો, સાંભળેલા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. આ હું ના જ પાડું છું. સાંભળેલા જ્ઞાનનું કોઈ મૂલ્ય નથી. મૂલ્ય એ છે કે જે અત્યારે ચાલતું હોય ને એની ઉપર જ આપણે પ્રકાશ કરવાનો હોય અને આપણે જોવાનું હોય કે અત્યારે આપણે આ છીએ એમ, બરાબર. જોજો, આ પુસ્તક જે છે એ પુસ્તક આત્માનું વર્ણન નથી કરતું. આ લખી લેજો. જે કૃષ્ણમૂર્તિ હોય, એકાદ ટોલે હોય, એ કોઈ દિવસ આત્માની વાત નથી કરતો. બુદ્ધે આત્માની વાત નથી કરી. જે વાત કરી છે એ અંતઃકરણમાં ચાલતી જે પ્રવૃત્તિ હોય અને જે સ્વરૂપ હોય અને જે અંદર ડખા હોય અને જેની અંદર આપણે તદ્રૂપ હોય એની જ વાત કરી છે, બરાબર. તો અહીંયા એમનું કહેવું હતું, પહેલો પ્રશ્ન એવો હતો કે તમે ક્યાં છો,
એટલે હવે તમે ભૂતકાળમાં છો, ભવિષ્યમાં છો, વર્તમાનમાં છે, જોઈ લ્યો. બીજી એણે એમ કીધું કે તમે કોણ છો અત્યારે, બરાબર. તો અત્યારે આપણે સત્સંગમાં બેઠા છે, બરાબર. સત્સંગ શ્રવણ કરનારની અંદરે સાધક હોય, એ સાધકની અંદરે અમુક પ્રકારના ભાવો હોય, અને એ તમને કહી શકું હું. અમુક સાધકો જે સત્સંગની અંદર આવે તો એને કંઈ જાણતા ન હોય એટલે નવું જાણવા માટે આવે, એટલે જ્ઞાનને ભરવા માટે આવે. નવું જ્ઞાન કંઈક મળે અને આપણી અંદર એનો સંગ્રહ થાય એટલે ડેટા વધે, એના માટે આવે. અમુક સાધકો હોય એ કુતૂહલતાથી આવે કે ભાઈ અહીંયા શું છે એમ, તો આપણે જોઈએ એમ, તો એ કુતૂહલતાથી આવે. અમુક સાધકો હોય એ એવા હોય કે એને એમ લાગે કે અહીંયા આપણે આવીએ છીએ તો એનર્જીના ભોગતા તરીકે આવે, બરાબર. અમુક જ સાધકો એવા હોય કે જેને ખરેખર સાચી જિજ્ઞાસા હોય અને એ જિજ્ઞાસા સાથે પ્રશ્ન લઈને આવ્યો હોય, અને એવો સાધક સત્સંગની અંદર હોય, બરાબર. તો સાધક જિજ્ઞાસુ છે, કુતૂહલતા સાથે છે, ડેટા ભરવા સાથે છે, ભોગતા સાથે છે, શેની સાથે છે એમ. તો આપણે આપણી અંદર એનો પ્રકાશ કરવો જોઈએ અને આપણે જોવું જોઈએ કે અત્યારે આપણે શું બનીને બેઠા છીએ અત્યારે એમ, બરાબર. તો આ ભાઈ એમ કીધું કે ભાઈ એનર્જીનો જે ફ્લો આવે છે અને એની સાથે શ્રવણ કરવાના ભાવમાં હું છું, બરાબર. તો એ બરાબર છે. આ ભોગતામાં છે કે ભાઈ આનંદની હેલી આવે છે એ એને ભોગવવામાં છે, બરાબર. તો તમે બોલ્યા કે અમે જીવ ભાવમાં છે, બરાબર. તો એ મને માફ કરજો કે તમારો દાદાનો કે આમનો હું એને ચોકડી મારી દઉં. હું એટલા માટે ચોકડી મારી દઉં કે અત્યારે આપણે અહીંયા બેઠા છે, જીવ ભાવમાં છે કે નહીં, અત્યારે આપણે શું બનીને બેઠા છે અહીંયા, બસ અત્યારે આપણી પરિસ્થિતિ જીવની શું છે, આટલા પૂરતું જ બસ. વર્તમાનની અંદર આપણે શું છે. ધારો કે કોઈ વ્યક્તિ આવી અને મને ગુસ્સો આવ્યો છે, બરાબર, અને કોઈ મને પૂછે તમે ક્યાં છો એમ, તો હું એમ કહી દઉં કે ભાઈ ભૂતકાળની સ્મૃતિ સાથે છું. અત્યારે તમે કોણ છો, તો હું તરત કહી દઉં ક્રોધ હું છું. અત્યારે હું ક્રોધ હું છું. કેમ? તો ક્રોધરૂપ બની છું હું, બરાબર. એનાથી અસંગ નથી, મેં ક્રોધનો ઉપયોગ નથી કર્યો, હું ક્રોધરૂપ બની છું. તો હું એમ કહું કે હું ક્રોધ છું, બરાબર. એટલે વર્તમાનની અંદર આવ્યા પછી તમને બીજો જે પ્રકાશ છે ને એ આ થાય કે તમે કોણ છો અત્યારે. તમે કામ છો, તમે ક્રોધ છો, તમે લોભ છો, મોહ છે, અત્યારે શું છે તમારું સ્વરૂપ, એને તમે જોઈ લો, બરાબર. હવે તમને ખબર પડી કે અત્યારે હું કામ છું, અથવા હું ક્રોધ છું, અથવા હું લોભ છું, હું મોહ છું. એને મચડવા માટે આપણે કોઈ પ્રવૃત્તિ અહીંયા કરવાની નથી કહેતા, બરાબર. અહીંયા ત્રીજું વાક્ય એવું છે કે તમે શું કરો છો એમ છે ને, બરાબર. અત્યારે તમે શું કરી રહ્યા છો. હવે ધારો કે તમારી અંદર ક્રોધ આવ્યો, ધારો કે તમારી અંદર લોભ આવ્યો, ધારો કે તમારી અંદર રાગ આવ્યો, તો તમે શું કરો? શું કરો એ જવાબ આપો. જા સમજજો બધું, બરાબર. આ વાક્ય જે તમે અલગ રહો. હા, તમે બધા શું કરો? જો એક વસ્તુ ધ્યાન દેજો, રાગ હોય કે ક્રોધ હોય, બરાબર, એ અંદર તમે એ રૂપ છો અત્યારે. હવે એ રૂપ છો એટલે તમે શું કરી રહ્યા છો એ જોવું પડશે ને આપણે, કે હવે એ જે ક્રોધ છે અંદર આવ્યો છે, હવે આપણે શું કરી રહ્યા છીએ એની ઉપર. હે જોજો, અત્યારે તમે આ બે માણસે એક જવાબ આપ્યો છે. હા, બોલો. એમ કે કોઈને પણ ક્રોધ આવે છે ત્યારે એની સાથે તાદાદમાં થઈને વ્યવહાર થઈ જાય છે, પછી વ્યવહાર થઈ જાય છે. એકમાં કીધું કે વ્યવહાર થઈ જાય છે. હા, બોલો બોલો, બધા બોલો. ધારો કે તમને અત્યારે ક્રોધ આવ્યો તો તમે શું કરો? ક્રોધ આવવાનું જે કારણ ઊભું થયું
એ કારણ આપણે જોવાનું છે. એ કારણ જોઈ અને એ કારણથી જે ક્રોધ પરિણામ જે લાવવાનું છે તો એ પરિણામ ન આવે, કોઈ ભયંકર પરિણામ ના આવે કે કોઈ અવળું પરિણામ ના આવે એટલા માટે સજાગ થઈ એ વખતે આપણે શાંત રહેવાનું છે અને એનાથી અસંગ રહેવાનું છે. આ ભાઈએ એમ કીધું. હા બોલો આરતી બોલો. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવે, અહીંયા બેસીને પ્રેઝન્ટ જે વાઇબ્રેશન જે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવે એના પ્રકાશમાં આપણી અંદર રહેલું બધું દેખાય, એ જોવાની કોશિશ કરે. ધારો કે આપણે એનર્જીના ફોર્મમાં નથી અને આપણે ક્યાંક બીજે છે અને ક્રોધ આવ્યો તો તમે શું કરો એમ? એટલે તમારું જે જીવન હોય ને એને જ અભિવ્યક્ત રાખો. એને આપણે સત્સંગના માધ્યમ દ્વારા મચડવું નથી. એને જોજો, જે લોકોએ સત્સંગ નથી લીધો, જેણે સત્સંગ નથી લીધો એ લોકો ક્રોધરૂપ થઈ જાય, બરાબર. જેણે સત્સંગ લીધો હોય તો એ કંઈક કરવા મથે અંદર. જોજો, એ કરવા મથે. એ કરવા એટલે એમ કે તમે અત્યારે શું કરી રહ્યા છો એમ. તો ધારો કે તમે ક્રોધ છો અત્યારે, તો સાધક હશે એ કાં તો મંત્રમાં વયો જશે, કાં તો સત્સંગ જે લીધા હશે એના વિચારમાં વયો જશે, કાં એને શાંત થઈને એ ધ્યાનમાં વયો જશે, અથવા એનાથી છટકવા માટે એ બીજા બફરો ઊભા કરશે એમ. અને જો કોઈને અભ્યાસ હોય લાંબા કાળનો અને એને એનર્જી બચાવી હોય તો એનું ઓબ્ઝર્વેશન એ કરી શકે, નહીં તો ઓબ્ઝર્વેશન કરી શકે એ નહીં, બરાબર. તો ઓબ્ઝર્વેશન કરવું હોય એને તો ફૂલ ફોર્મમાં એનર્જી જોઈએ છે તો જ ઓબ્ઝર્વેશન કરી શકે, નહીં તો નહીં. હાલ પલ આપણને બધાને ખબર જ છે કે જેવી કોઈ વ્યક્તિ આપણા અહંકારને ચોટ આપે અને એ જ વખતે આપણી અંદર ક્રોધ આવે ને આવે, બરાબર. અને આપણે ક્રોધરૂપ થઈ જઈએ એ વખતે બ્રેક લાગતી નથી, બ્રેક ત્યાં ફેલ જાય છે અને આપણને હાવી થઈને ક્રોધ કરાવી દે છે, બરાબર. આ વાસ્તવિકતા છે, આ પ્રમાણિકતા છે, બરાબર. હવે ધારો કે અત્યારે આપણે ક્રોધરૂપ છે કે લોભરૂપ છે, એના માટે તમે જે કરી રહ્યા છો છટકવા માટે, એનાથી ભાગવા માટે તમે જે કરી રહ્યા છો, અહીંયા એક ટોલે કહ્યું કે તમારે એ કરવાનું નથી. શું નથી કરવાનું? એનાથી ભાગવાનું નથી. ક્રોધ થઈ ગયો એને સ્વીકારવાનું છે, થઈ ગયો ક્રોધ, બરાબર. એનાથી ભાગવું નથી, એને દમિતે નથી કરવું. જો એને આપણે દમને નથી કરવું કે ક્રોધને બેસાડી દઈએ અને આપણે બહાર નથી એને લઈ આવો કાં એ હાનિ કરશે એમ કરીને આપણે દમિત કર્યું. પણ એક વખત એ એનર્જી નીકળી ગઈ છે ક્રોધની, એનું રસાયણ આપણી અંદર બહાર આવી જ ગયું. હવે આવી ગયું છે, એનું આમૂલ પરિવર્તન લાવવું હોય તો અહીંયા એમ કહેવામાં આવે છે કે જેમ તમને કહ્યું કે સમગ્રતાથી એનર્જી જ્યારે તમારી બોડીની અંદર આવી જાય તો એ ક્યારે આવે? તો કોઈ અહંકારને ચોટ આપે ને એ વખતે આપણે સમગ્ર હાજર થઈ જાય છે બોડીની અંદર, બરાબર. અને સમગ્રતાથી હાજર તો થઈ જાય છે પણ આખી બોડીમાંથી ઉર્જા છે ને છૂટી પડી જાય. આખી બોડીની અંદરની જે ઉર્જા હોય ને છૂટી પડી જાય. છૂટી પડીને એક ફોર્મ એ પકડી લે છે ક્રોધનું, બરાબર. હવે જો સાધક લાંબા કાળનો એનો ઓબ્ઝર્વેશનનો જો અભ્યાસ હોય અને જેનો એકાગ્રતાનો પાયો મજબૂત હોય તો એ સાધકની અંદર શક્તિ છે કે એ ઓબ્ઝર્વેશન કરી શકે, બરાબર. આ નહીતર થાય શું? જો તમારી એનર્જી ઓછી હોય તો બહાર ભલે તમે ન કાઢ્યું પણ એ જ ક્રોધે અંદર બબડાટ શરૂ કર્યો, બરાબર. બારે શબ્દની વ્યવહાર એણે નથી કર્યો પણ અંદર વિચારના માધ્યમ દ્વારા એણે વ્યવહાર ચાલુ રાખ્યો, બરાબર. તો અહીંયા એ વ્યવહારે આપણે રાખવાનો નથી, એને જોવાનો છે, બરાબર. તો લાંબા કાળનો અભ્યાસ હોય તો જ આપણે એને પ્રકાશી શકીએ, નહીં તો આપણે પ્રકાશી શકીએ નહીં. એટલે અહીંયા એમ કીધું ક્યાં છો, કોણ છો અને શું કરી રહ્યા છો તમે, બરાબર. તો આપણે કહી શકશું
કે આ ભૂત કા ભવિષ્ય છે, કાં તો કોઈ વિચાર અને સ્મૃતિ અને સંસ્કારની સાથે તાદાત્મ્ય છે. અહંકારનો ફોર્મ છે. હવે જે હોય એમાં આપણે નિશ્ચિત ન કહી શકીએ કે અત્યારે કામ હશે કે અત્યારે ક્રોધ હશે. દરેકનો જુદા જુદા સમયે જુદું જુદું રૂપ હશે, બરાબર. તો અહંકારના જે અનેક રૂપ છે ને એમાંથી કોઈક એક રૂપ તમારી અંદર પ્રગટ હોય ત્યારે, બરાબર. હવે એ રૂપ જે પ્રગટ છે એને દૂર કરવા માટે તમે જે કરી રહ્યા છો એને તમે જોઈ લો કે એને છુપાવવા માટે તમે શું શું કરી રહ્યા છો, બરાબર. તો અહીંયા સજાગ થવાનું છે કે પહેલાં તમે જાણી લો કે તમે ક્યાં છો, કોણ છો, શું કરી રહ્યા છો. આ 3 ઉપર પ્રકાશ કરી લો અને પ્રકાશ કરી લીધા પછી તમારે વિવેક લાવવાનો છે કે અહીંયા આપણને સદગુરુએ શું દૃષ્ટિ આપી, આપણને સદગુરુએ શું દૃષ્ટિ આપી. તો આપણને અહીંયા વિવેક બતાવવામાં આવ્યો છે કે ભાઈ મન છે એ સ્મૃતિ અને સંસ્કાર સાથે તાદાત્મ્ય છે એવું મન જે હોય એ શું કરે, તો કે ભૂતકાળની જે સ્મૃતિ છે એ સ્મૃતિને લઈને વર્તમાનની અંદર ગતિ કરે, બરાબર. અને એ ગતિ કરે તો જો એને વર્તમાનમાં રાખવામાં આવે તો એ ન રહે, પણ ભવિષ્યનો વિચાર ઊભો કરીને ભવિષ્યમાં તમને લઈ જાય. એટલે વર્તમાનના દ્વાર ઉપર તો એ ઊભો રહેતો જ નથી, બરાબર. એટલે વર્તમાનના દ્વારમાં આપણે એને લાવવો પડે, બરાબર. જો એ વર્તમાનના દ્વારમાં આપણે એને લાવીએ તો જ આપણને ખબર પડે કે આપણે કોણ છીએ તે, બરાબર. હવે જોજો, જે છીએ આપણે અંદર એને બહારના સત્સંગની એમ જરૂર નથી, દૃષ્ટિની વિવેકની જરૂર છે, કઈ રીતે જોવું એની જ્ઞાનની જરૂર છે. પણ તમે અત્યારે હર પલ હર ક્ષણ આ જે અહંકાર બહુરૂપી છે એ અનેક રૂપ એક ક્ષણે 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 ફેરવતો હોય, બરાબર. કઈ ક્ષણે કયો રૂપ લેશે એ આપણને ખબર નથી, કયો પ્રસંગ આવશે એ પણ આપણને ખબર નથી. પણ અહીંયા સંત એમ કહે છે કે જે ક્ષણે એ પ્રગટ થાય ને ત્યારે ત્યાં દ્રષ્ટિ છે ને એ જે જોવાની છે ને એ સંતે તમને આપી છે ને એ પ્રમાણે એને સ્પષ્ટપણે એને જુઓ અને એ દ્રષ્ટિથી જોઈને એને જાણી લો કે અત્યારે એણે કયું રૂપ ધારણ કર્યું છે, બરાબર. હવે જે રૂપ ધારણ કર્યું છે એને આપણે સ્વીકારી લેવાનું છે, એનો અનાદર કરવાનો નથી. કેમ તો કે એ રૂપ અહંકારનું છે, એ આપણા સતનું નથી, બરાબર. સત એ આપણું સ્વરૂપ છે. તો અહંકાર જે રૂપ લે છે ને એનો વિરોધ આપણી અંદર નથી. વિરોધ કોણ કરે? એ જ્યારે એને એમ ખબર પડે કે હું આવું છું તો એ વિરોધ કરે, બરાબર. પણ આપણને ખબર પડે કે અહંકાર બહુરૂપી છે અને એ બે બહુરૂપી અહંકાર અત્યારે કામ રૂપે પ્રગટ થયો છે, અત્યારે લોભ રૂપે પ્રગટ થયો છે, અત્યારે રાગ રૂપે પ્રગટ થયો છે. એવું તમે જોયું, જાણ્યું એને. તો હવે તમારે તમારી જે એનર્જી છે એને આપવી છે કે નથી આપવી. સ્વતંત્રતા, સભાનતા, હોશ, વિવેક રાખવાનો ક્યાં છે? તો અહીંયા તમારું મન જે છે એને તમે વર્તમાનની અંદર લઈ આવો અને પછી એને પ્રશ્ન કરો કે તું કોણ છો, બરાબર. અને જે હું છું અત્યારે એને હું સ્વીકારી લઉં અને હવે હું એમ જોઉં કે શું કરવા મથે છે. જો એ જે કંઈ કરવા મથે છે એને જો હું એનર્જી ના આપું તો એ બફર નહીં કરે, એ સ્વીકારશે એને કે ભાઈ અત્યારે હું આ જ છું, બરાબર. હવે જો એ સ્વીકારે તો એની જે પોતાની જે એનર્જી છે ને એ નિષ્ક્રિય થઈ જાય, એ વિચાર મૃતપાય થઈ જાય. એ જે સ્વરૂપ છે, જે ભાવ પ્રગટ કર્યો છે એ ભાવની કોઈ ગતિ ન રહે, એની કોઈ શક્તિ ન રહે. પણ જો તમે ત્યાં બેહોશ થઈ જાઓ તો એ હાવી થઈ જાય, બરાબર. અને એ હાવી થઈ જાય તો જો સાધકને આ બાજુનું થોડું જ્ઞાન છે, પેલી બાજુનું થોડું જ્ઞાન છે, તો એવો જે સાધક છે આ સારો ન કહેવાય, આ ખરાબ કહેવાય. તો એ સાધક બે રીતે વિષાદમાં આવે. એક તો કે આ ખરાબ છે એટલે હવે મારે શું કરવું, મારી સાધના થતી નથી, મારી અંદર ક્રોધ આવી જાય છે, બરાબર. અને એ પીડામાં વયું જાય. અને જો ક્રોધ બારે કરી નાખે તો અંદરના રક્તકણોને મારી નાખે છે, બરાબર. પણ હોશમાં આવી જાય તો
જેમ ગાડી હોય તો ગાડીના મશીને આપણને બતાવ્યું પાણી ખૂટી ગયું છે, ધુમાડો નીકળો અંદર, બરાબર. ધુમાડો નીકળો એટલે આપણે શું કર્યું, ગાડી સ્ટોપ કરી દીધી, બરાબર. હવે ગાડી સ્ટોપ કરીને આપણે જોવા કોશિશ કરી કે ભાઈ ધુમાડો કેમ નીકળો અંદરથી, બરાબર. અને આપણને ખબર પડી કે આમાં પાણી ખૂટ્યું છે, તો આપણે શું કરીએ છીએ, જે ખૂટ્યું છે એ એની અંદર પૂરી દઈએ છીએ અને પછી સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. એમાં આ જે સાધન છે એ સાધનની અંદર આપણા અંતઃકરણની અંદર કામના, ક્રોધના, લોભના ને મોહના બે બાજુથી મળેલા જે સંસ્કારો છે, સમાજના અને ધર્મના, એ બે સંસ્કારોને લીધે અંદર ધુમાડા ઉઠે છે. અને એ ધુમાડાની તમને ભાન થયું કે ભાઈ આ ધુમાડો ઉઠ્યો છે, કોને કારણે ઉઠ્યો છે, હું ઓબ્ઝર્વેશન કરી લઉં. અને તમે જો ઓબ્ઝર્વેશન કરી લો તો તમને ખબર પડી જાય કે મારે ક્યાં વિવેક રાખવાનો છે. તો પ્રથમ વિવેક આવશે સતનો. તમે સત છો, બરાબર. અહીંયા સ્મૃતિ અને સંસ્કાર છે એ અસત છે, બરાબર. એને લીધે આની અંદર ધુમાડો ઉઠ્યો છે. કોની અંદર? અંતઃકરણની અંદર, બરાબર. તો મારે આ સ્મૃતિ અને સંસ્કારને એનર્જી આપવી. જો હું એને એનર્જી ના આપું, હું એને પૂરક ન બનું, તો એ ફૂલતું ફાલતું નથી. એ ત્યાં જ પોતાનું અસ્તિત્વ નિષ્ક્રિય કરી દે છે. અને જો હું એને અહીંયા બેહોશ થઈ જાઉં તો એ સક્રિય થઈ જાય છે. કાં તો બારે ધુમાડા લાવી દે છે અને કાં અંદર ધુમાડા લાવી દે, બરાબર. તો અહીંયા આપણે સજાગ રહેવાનું છે. બીજું, તમને તે દિવસે સમજાવવામાં આવ્યું હતું કે સાધક હાલતો હોય તો બેનના પ્રશ્નમાં ધ્યાનના બાબતની અંદર હતું ને ઘણી બહેનો પણ અહીંયા ધ્યાનની અંદર જોગ ખાઈ જાય છે. તો એક એ વસ્તુ સમજી લેવાની છે કે ગીતાની અંદર એમ કહેવામાં આવ્યું છે, પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરશે તે, બરાબર. પ્રકૃતિ ગુણોમાં વર્તી રહી છે. હવે આને બરાબર સમજજો. પ્રકૃતિ 3 ગુણવાળી છે. પ્રકૃતિ કેટલા ગુણવાળી છે? 3 ગુણવાળી છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. સત્વગુણ છે એ પ્રકૃતિની અંદર ચૈતન્ય દેવનું પ્રતિબિંબ પડે છે અને ચેતનવંતું થાય છે, એની શક્તિને એ ઝીલે છે, બરાબર. રજોગુણ એ છે કે એ જે ચૈતન્યની શક્તિને એ ઝીલે છે એટલે એને ગતિ આપે છે. રજોગુણ શું કરે? ગતિ આપે, બરાબર. અને તમોગુણ શું છે? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયોના રૂપમાં આવી જાય, બરાબર. 3 જે છે એ પ્રકૃતિનો જ ફોર્મ છે, પ્રકૃતિ સિવાય કાંઈ નથી, બરાબર. હવે જોજો, એક સત્વગુણ છે એ પ્રકૃતિ ચૈતન્યનું પ્રતિબિંબ ઝીલે છે. રજોગુણ એ ચૈતન્યનું પ્રતિબિંબ જે ઝીલીને પ્રકૃતિને ગતિ આપે છે અને પ્રકૃતિને ગતિ આપીને સ્થૂળ ફોર્મની અંદર એને અભિવ્યક્ત કરાવે છે, બરાબર. આ પ્રકૃતિનો ગુણની અંદર ગતિ છે, બરાબર. એના ગુણો અનુસાર એનું કાર્ય છે. એવી રીતે આની અંદર એમ જ કાર્ય છે એનું કે સત્વગુણ આત્મદેવનું પ્રતિબિંબ ઝીલે છે, પ્રાણના માધ્યમ દ્વારા એ ગતિ આપે છે અને ગતિ આપીને જે તમોગુણી વિષયો છે એની સાથે આપણને એ જોડાવી દે છે, બરાબર. હવે આ કામ જે છે પ્રકૃતિનું, આ જે સ્વરૂપ છે અને આ એની ક્રિયા છે એ ચૈતન્યની સત્તાથી જ થાય છે. જો ચૈતન્યની સત્તા ન હોય તો આ સમ્યક અવસ્થા રૂપે એ જળવત જેવું પડ્યું રહે. રજોગુણ, તમોગુણ, સત્વગુણનું મિશ્રણ આમ જળવત જ રહે, એની અંદર ગતિ ન થાય એમ. પણ સત્વગુણ છે એટલે ચૈતન્યની સત્તાને ઝીલે છે એટલે ગતિ થાય છે, બરાબર. તો આ પ્રકૃતિ 3 જે ગુણવાળી છે એની અંદર આટલું જ કામ છે, ઝીલવું, ગતિ આપવી અને વિષય રૂપે પ્રગટ થઈ જવું, સ્થૂળ રૂપ ધારણ કરી દેવું, બરાબર. આટલું જ એનું કામ, બરાબર. એની અંદર તમે પરિવર્તન કંઈ નહીં કરી શકો, બરાબર. એની અંદર તમે એમ કહો કે આ નહીં થવું જોઈએ તો એમ પણ તમે એને રૂકાવટ નહીં લાવી શકો, એને તમે સ્થિર નહીં કરી શકો, બરાબર. એને તમે નિષ્ક્રિય નહીં કરી શકો એમ. તો હવે અહીંયા સ્વતંત્રતા તમારી ક્યાં છે? તો
તો એમ કહે છે કે આ જે સાધન છે અને અંતઃકરણ રૂપી પણ જે સાધન છે એ સાધન પરમાત્માએ આપણને જે આપ્યું છે એનો આપણે ઉપયોગ કરવો છે. શું તો કે અંતઃકરણ છે ચેતનની સત્તાને ઝીલે છે ને, અને ઝીલીને પાંચે જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા એ શું કરે છે એમ તો કે પ્રાણનો આધાર લઈને એ બહિરંગ ગતિ કરાવે છે. બરાબર. બહિરંગ ગતિ એ શું કરાવે છે તો કે અંદર જે વાસનાના બીજો છે એ પ્રમાણે જ એ કરાવે છે. જો એક બીજ ન હોય તો અંદર ગતિ ના થાય. બરાબર. હવે એ ગતિ કરાવે છે ત્યાં સુધી આ બોડીની આવશ્યકતા અનુસાર જે ગતિ થાય છે એની અંદર વિકૃતિ ના થાય. પણ જ્યારે તમે વાસનાના એટલે વિચારના માધ્યમ દ્વારા તમે ગતિ કરો તો એને વિકૃતિ કહેવાય. એ વાસનાનું સ્વરૂપ કહેવાય. બરાબર. તો વાસનાનું સ્વરૂપનો ફોર્મ એ પકડે ને ત્યારે સમજી લેવાનું કે આપણે પ્રકૃતિ જે શુદ્ધ હતી એને અશુદ્ધિમાં આપણે રૂપાંતર કરીએ છીએ, એને અશુદ્ધિ આપણે ઉમેરીએ છીએ. બરાબર. હવે આ અશુદ્ધિ એની ઉપર થોપાય નહીં એના માટે તમારે સજાગ થવું હોય તો તમારે સજાગ ક્યાં થવાય તો કે આ સંસ્કારની સ્મૃતિ ઉપર. બરાબર. આ સંસ્કારની સ્મૃતિ શું કરે તો કે સંસ્કારે છે એ ગતિ કરાવી દે, અને સ્મૃતિ છે ને એ પૂર્વગ્રહ લઈ લે આપણો. ભૂતકાળની જે સ્મૃતિ હોય શું કરે કે એ આધાર લઈ લે, અને આધાર લઈને શું કરે તો કે નેત્ર, કર્ણ ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ત્વચા ઇન્દ્રિયના માધ્યમ દ્વારા પ્રકૃતિનો જે શુદ્ધ ફોર્મ છે ને એ શુદ્ધ ફોર્મને ન રહેવા દે, એને વિકૃત કરી નાખે, અને આને વિકૃત કરીને આપણને એ ભોગમાં લઈ આવે, અથવા આપણને અભિપ્રાય આપીને સંગ્રહમાં એ લઈ આવે. અને જો આપણે આમાં જાગૃત ન રહીએ તો સંઘર્ષ આપણી અંદર થઈ જાય. બરાબર. એટલે શાંત અંતઃકરણ પ્રેમમય છે, આનંદમય છે, જ્ઞાનમય છે, છતાં એની અંદર અંધકારે ફેલાવી દે છે. બરાબર. તો સંસ્કારની સ્મૃતિ ઉપર આપણે પૂરેપૂરો પ્રકાશ નાખીએ તો જ આપણું જે આ પ્રકૃતિનું જે સાધન છે ભલે ગુણોમાં રમે, વ્યક્તિ અને સમષ્ટિની અંદર એ ગુણોમાં રમે. ધારો કે તમે એમ સમજી લો કે મારું આદાન પ્રદાન તમારું જે થશે, જોજો આ હાથથી હું તમને આપીશ કંઈક. બરાબર. તો તમારો હાથ જ ઝીલશે, કાંઈ મન નહીં ઝીલે, હાથ ઝીલશે. બરાબર. અને મન શું ઝીલશે તો કે આ સ્થૂલ પદાર્થ સ્થૂલ હાથે લીધો, પણ મારો ભાવ છે એ કોણે લીધો? તમારા અંતઃકરણે. મારો અંદરનો જે આપવા માટેનો જે ભાવ હતો એ ઝીલો અંતઃકરણે, અને સ્થૂળ પદાર્થ ઝીલો સ્થૂળ બોડીએ. બરાબર. અને એને જેણે ભોગવો એ એમ કહે છે કે મેં ભાવોને ભોગવો, એ બોલ્યો અહંકાર. બરાબર. પણ હવે તમે જુઓ આ સાધનની અંદર આદાન પ્રદાન જે થયું એમાં અંતઃકરણને ભાવ બતાવ્યો, અંતઃકરણે ભાવ બતાવ્યો. અહીંયા પ્રશ્ન કરી દો કે આ ભાવ જાણ્યો કોણે? તો આપણે એમ કહીએ કે આપણું સતનું અસ્તિત્વ હતું એણે આને જાણ્યું. બરાબર. હવે જાણ્યા પછી હવે શું કરવાનું છે તો કે આપણે ભાવને સ્વીકાર્યો. હવે એ ભાવને સ્વીકાર્યા પછી આપણી ભૂતકાળની જે સ્મૃતિ છે એને આમાં અહીંયા ઉમેરવાની નથી કે એનો ભાવ આવો હતો, આવો હતો, આવો હતો એમ કહેવાની જરૂર નથી. બસ ભાવને જાણ્યો ને તમે પ્રકાશી લીધો, બસ હવે અહીંયાથી મુક્ત થઈ જાઓ. બરાબર. તો આ જે જાગરણ છે એ ત્યારે આપણી અંદર આવે કે આ બધા ઉપર આપણો પ્રકાશ હોય તો. જો તમે ક્યાંક હો તો આ જાણી નહીં શકો. તમે જે છો એને સમજો નહીં તો પણ તમે આના પ્રકાશક નહીં બની શકો. બરાબર. અને તમે પ્રકાશક નહીં બની શકો તો તમે કંઈક કરવા તત્પર થઈ જશો. ધારો કે સ્મૃતિને અપનાવી તો તમે વ્યવહાર કરવા તત્પર થઈ જશો. બરાબર. સારો અભિપ્રાય આપ્યો તો તમે સારો વ્યવહાર કરશો, અને ખરાબ અભિપ્રાય સ્મૃતિએ તમને આપ્યો તો તમે વ્યવહાર ખરાબ કરવા તત્પર થઈ જશો. બરાબર. એટલે સ્થૂળ જે કર્મની પ્રવૃત્તિ જે થાય છે ને એ સૂક્ષ્મના આધાર ઉપર થાય છે. બરાબર. તો એ જે સૂક્ષ્મ છે એની ઉપર વધારે પ્રકાશ રાખો તમે. બરાબર. બીજું વૃત્તિ છે એ વૃત્તિને સંગ કોનો કરાવવો? આ વૃત્તિ જે છે જોજો ચૈતન્યમાંથી ઉઠે છે,
આ વૃત્તિ છે ને ચૈતન્યમાંથી ઉઠે છે. હવે એને સંગ તમે કોને કરાવો? જે અંદર બહેનો છે એને, કે જે બહેનો છે એને પ્રકાશે છે એને? જો એ વૃત્તિ જે છે એ જેને પ્રકાશે છે ને, તો એ જેના થકી પ્રકાશે છે ને એના સંગમાં એને રાખો. જે પ્રકાશાય છે ને એના સંગમાં એને ના આવવા દો. જેવો તમે એના સંગમાં આવવા દેશો તો એ તમને ભવિષ્ય કા ભૂતકાળમાં નાખી દેશે. પણ જો તમે એના સંગમાં એને રહેવા દો તો તમે જે બન્યા છો ને એને એ પ્રકાશ કરી દેશે અને એને એનર્જી નહીં આપે. એ પૂરેપૂરો બોધ કરાવી દેશે. એ સંસ્કારને સ્મૃતિ નહીં પ્રકાશી દેશે અને તમને કર્મમાંથી નિષ્ક્રિય કરી દેશે. કર્મ નહીં કરવા દે. આટલું તમને જાગરણ જોઈએ ને જોઈએ. બીજું, જ્યાં સુધી એ શિખરને તમે સર ન કરો, તમને યાદ દેવડાવું, કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે આ ડુંગર ચડવાના 1000 પગથિયાં છે, બરાબર, અને એ ચડે ઉપર અને કોકને પૂછે કે ભાઈ હવે કેટલા પગથિયાં બાકી, અને કોઈ વ્યક્તિ એમ કહે કે હજી 400 બાકી છે, અને પેલો થાકેલો હોય તો એ શું કરે? જોજો, જે ચડનારા હોય ને, જે ચડીને આવતા હોય ને, એને આપણે એમ પૂછીએ ને કે કેટલા પગથિયાં બાકી છે, તો જો વિવેકી હોય ને એ એમ કે હવે બહુ નથી, તમે ત્યાં ચડી જાઓ. એ એમ કહેશે બહુ નથી, હવે તો નજીક જ છે, તમે ત્યાં ચડી જાઓ. વિવેકી ન હોય ને એમ કહી દે કે 300 ને 400 પગથિયાં છે, બરાબર, તો આપણે થાક ખાવા બેસી જશું. જે વ્યક્તિ થાક ખાવા બેઠીને સમજી લો કે નહીં ચડી શકે. જે વ્યક્તિ થાક ખાવા ભલે ઊભી રહી, બેઠી નહીં, ઊભા એણે થાક ખાધો. એને કેવો થાક ખાધો? ઊભા. જેવો એને ઊભા થાક ખાધો એટલે એ ચડી શકશે. પણ જો બેસી ગયો તો સમજી આવવાનું કે ન ચડી શકે, બરાબર. એમ આ સાધનાની અંદર એવું છે કે જો તમે સતત સજાગ ના રહો ને તો તમે ક્યાંક બેસી જશો, બરાબર. અને જો તમે બેસી ગયા તો તમારા માટે ઊભું થવું અઘરું છે. તમે એ શિખરને સર નહીં કરી શકો. અને જો તમે સતત એની અંદર પ્રેક્ટિકલની અંદર અભ્યાસમાં રહ્યા તો તમે ચડી ગયા, સમજો, બરાબર. એટલે અહીંયા આપણે જાગરણ રાખવાનું છે કે અહીંયા પુરુષાર્થ આટલો જ છે કે એક તો એનર્જી આને આપવાની નથી, બરાબર. જે સત છે એમાં સ્થિર રહેવું છે અને સતત સંસ્કારને સ્મૃતિને પ્રકાશવા છે આપણે. અને જો એને પ્રકાશોને તમે એનર્જી ના આપો તો ધીમે ધીમે જેમ વાદળા હટી જાય છે એની રીતે, એમ આ વાદળા એની રીતે અંતઃકરણમાંથી એ હટી જશે, બરાબર. આટલું તમારે કરો. જો કે વિષય અઘરો તો નથી પડતો ને તમને લોકો? થોડો અઘરો તો પડતો હશે. એક ધ્યાન દેજો, આજે તમને અઘરો ભલે પડે પણ આને જ પીવાની કોશિશ કરજો. આ ફેક્ટરી જે છે ને એ જ તમને કહેવામાં આવે છે, કારણ કે આની ગળમથલ બહુ છે. જે સાધક સન્મુખ આવે છે ને એ સાધકો એટલા બધા સંપ્રદાયમાં ઘૂસેલા હોય અને પછી એના ગૂંચવાડા બહુ વધેલા હોય. એટલે કાલે એક પ્રશ્ન એક વ્યક્તિએ બારગામથી કરેલો, ત્યારે મેં કીધું સીધી ને સટ વાત છે, એને થોડું તમે મનન કરી જાઓ. મનન કરશો તો તમને સ્પષ્ટ સમજાશે કે સંતનો સંકેત ક્યાં છે, બરાબર. સંતનો સંકેત છે કે બિંબ લક્ષમાં રાખો. બિંબ છે ને એને લક્ષમાં રાખો અને બિંબને લક્ષમાં રાખીને પ્રતિબિંબને જુઓ. એમાં ક્યાંય ચૂકી ન જાઓ, બરાબર. જેમ બિંબને લક્ષમાં રાખીને તમે પ્રતિબિંબને જોશો ને તો પ્રતિબિંબની અંદર જે કંઈ થતું હશે ને એની ગળમથલો છે ને તમારા બિંબમાં નહીં આવે. તમે એને માણશો, એને સમજશો, એના આખા રહસ્યને ખોલશો અને રહસ્યને ખોલીને તમને અહોભાવ છે ને એ બિંબ પ્રત્યે થશે, આ પ્રતિબિંબ પ્રત્યે નહીં થાય, બરાબર. એટલું આપણે ધ્યાન દેવાનું છે, બરાબર. બીજું સંસ્કાર છે એ આ 4 કોશીના આપણી અંદર થશે. એટલે 2 હાવી થાય છે. સંઘર્ષનામાં 2 છે. એક આ જન્મના છે, એક જન્માંતરના આની અંદર પડેલા સંસ્કારો છે.
તો એ સંસ્કારો જે બે છે એની જો તમને ખબર પડી જાય કે આ સંસ્કારે મારા અંતઃકરણ જે યોનિમાંથી આવ્યો હતો એ યોનિના ડેટાની અંદર પડેલા છે, બરાબર. તો આ ડેટાને સાથે મારે તાદાત્મ્ય નથી થવાનું, છે અંતઃકરણમાં છે ને મારામાં નથી, બરાબર. જે મારામાં નથી એના માટે મારે સંઘર્ષ કરવાનો નથી. આની અંદર છે તો એને મારે એનર્જી આપવાની નથી. ઘણા લોકો તમને ખ્યાલ હોય ને, કામ, ક્રોધ, લોભ, મોહ હોય એ જ્યારે હાવી થઈ જાય ત્યારે એ પશુવત હોય. ઘણા લોકો ખૂન કરી નાખે છે, કેટલી હદ સુધી હોય, પશુતા એની અંદર આવી ગઈ હોય, બરાબર. એ પશુતાનો ગુણ એની અંદર આવી ગયો છે, એમાં એનો દોષ નથી, એ બિચારો પૂરેપૂરો બેહોશ છે, બરાબર. એનાથી આ થઈ ગયું કર્મ, એના ડેટાએ આ કર્મ કરાવી દીધું, એના સંસ્કારે આ કર્મ કરાવી દીધો છે, બરાબર. જો એને આમાં સભાન હોત તો એ આ કર્મ જ ન કરતે, બરાબર. તો એ રીતે આપણે આમ જોઈએ તો બેહોશી જે છે એ બેહોશીની અંદર આ બધાય અંદરથી પ્રગટ થાય ને તે વખતે તમારે ત્યાં નિરાશ થવાની જરૂર નથી. ઓ આટલા બધા છે ને હું ક્યારે એને છોડી શકીશ, એમ નથી, બરાબર. એ જેટલા હોય એટલા એને તમે સ્વીકારો ને, બસ એટલું જ. અને જાગરણ રાખો કે આ મારામાં નથી, આ પ્રતિબિંબની અંદર છે, આ પાત્રમાં છે, અને પાત્રને જો એનર્જી નહીં આપું એટલે એનો રસ્તો એ કરી લેશે, બરાબર. એટલે અહીંયા આપણે સજાગ રહેવાનું છે. હવે આમાં પ્રશ્ન હોય તો કહો. સતત છે ને જાગૃત નથી રહેવાનું. એ સ્વીકારો. સતત જાગ્રત નથી રહેવાતું એનું સ્વીકારવાનું. જોજો હવે એમાંય સમજવાનું છે થોડું. આપણું અસ્તિત્વ એવી એક ક્ષણ નથી કે જેમાં આપણું અસ્તિત્વ નથી. જોજો, એક ક્ષણ એવી નથી કે આપણું અસ્તિત્વ નથી. જાગ્રતનો અર્થ શું ખબર છે? જાગ્રતનો અર્થ આટલો જ છે કે અંદર જે કંઈ થાય છે એનું તમને ભાન છે. ધારો કે તમે એક ઘરમાં હો, તમારા ઘરમાં છો, તમે ખાટલામાં સૂતા છો, બરાબર. સૂતા સૂતા જાગી રહ્યા છો, અંદર આંખ ભલે બંધ હોય પણ આપણે જાગીએ છીએ. જાગીએ છીએ તો અંદર જે વિચારો આવે છે એને આપણે જોઈએ છે, અને બારે પત્ની કે બાળકો જે પ્રવૃત્તિ કરતા હોય એની આપણને ખબર હોય, બરાબર. તો એ બહારની પ્રવૃત્તિની આપણને જાણ હોય, અને અંદર આપણી મન બુદ્ધિ ચિત્ત જે પ્રવૃત્તિ કરતા એની જાણ હોય ને, તો સમજી લેવાનું કે તમે જાગરણમાં છો, બરાબર. પણ અચાનક હું તમને પૂછું કે તમે ક્યાં છો, તો તમને કે મને ખબર જ નથી હું ક્યાં છું, મને ખ્યાલ નથી કે હું ક્યાં છું. અને હું એમ કહું કે તમારું ફેસ રીડિંગ કરતાં મને ખબર પડે કે તમે કોઈ વિચારમાં ખોવાયેલા છો, બરાબર. તો ખોવાયેલા છે એનું ભાન ન થવું ને એ બે જાગૃતિ, અને ખોવાયેલો છું એનું ભાન થાય કે આ વિચારમાં હું છું એનું ભાન થવું ને તો એ જાગરણ, એ જાગૃતિ, બરાબર. બીજું એક છે આત્મદેવ ક્યારે સૂતો નથી. એને જાણ છે કે નથી જાણ એ બેને એ પ્રકાશે છે. તમારે ખાલી એટલું જ ધ્યાન દેવાનું છે કે તમારા અંતઃકરણની અંદર જે જે કંઈ હિલચાલ થાય છે એની તમને કેર છે, એની તમને ભાન છે. એમાં બેહોશ નથી થઈ જતા ને. એમ બેહોશ થઈ જાવ તો પ્રવૃત્તિ થઈ જશે, વ્યવહાર છે, બરાબર. જેમ તમને ખબર હોય, હીરાનો વેપારી હોય, કરોડોના હીરા લઈને બેઠો હોય, તમને ખબર હોય ટેબલ ઉપર બેઠો હોય, ગ્રાહક આવતા હોય ને જતા હોય, કારીગરો કામ કરતા હોય, એ સેજ બેહોશ થાય તો શું થાય? એનો હીરો ચોરાઈ જાય, બરાબર. આપણે અહીંયા જ ધ્યાન દેવાનું છે કે આપણો હીરો ચોરાવવો ન જોઈએ, આપણું સતની વિસ્મૃતિ નહીં થવી જોઈએ, સતની સતત સ્મૃતિ રહેવી જોઈએ. એમ કોઈ પણ અંતઃકરણનું કોઈ પણ પરિબળ હોય એ સતને ચોરી ન જોવું જોઈએ. એમ બસ એટલું જ. જે કંઈ ઉઠે છે એનું ભાન રાખો. ધારે કે કોકે ચોરી કરી તો આપણને ખબર પડી તો આપણે તરત એને કહેશું અહીંયા કાઢ હીરો અંદરથી મૂકી દે અહીંયા, બરાબર.
એમ આપણને ખબર પડવી જોઈએ કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ મારા હીરાને લૂંટી નથી લેતો ને, ચોરી નથી જતો ને, બસ એટલું ભાનમાં રહેવાનું છે. બરાબર? એ ભાનમાં રહ્યા ને એ જાગરણ. અને એમાં જો ચૂકી ગયા અને એ હાવી થઈને તમને લઈ ગયો તો તમે કર્મના બંધનમાં આવી ગયા. બરાબર? એટલે જાગરણ અહીંથી શરૂ થશે. બીજું એક છે કે પ્રેમ હોય તો પ્રેમ, કોઈ વસ્તુ પ્રત્યે તમને પ્રેમ હોય તો તમે શું કરો? એનું સ્મરણ રે, બીજું રે જ નહીં. એક બતાવવામાં આવે છે કે શાસ્ત્રમાં પ્રક્રિયા ગ્રંથોની અંદર વાત મૂકે એમ કે ગાય છે એ ચરવા જાય, ઘરે એનું વછેરું મૂક્યું હોય, એ ચરવા જાય, ચરતી હોય ને એને ખબર હોય કે 2 કલાક જ આ ભરવાડ મને અહીંયા ચરાવશે. બરાબર? તો એ મોટું મોટું ઘાસ મોટું ઉતારી જ જાય. એ બીજું વિચારે નહીં. એટલે એક સુરતા છે વછેરામાં, એક છે એના ખોરાકમાં. બરાબર? અને એ બધું ફટાફટ લઈ લે. બરાબર? અને જેવું ઘર આવે એટલે દોડે વછેરા તરફ. બરાબર? વછેરાને જે જોઈતું હોય એને આપી દે અને પછી એ શું કરે કે આરામથી બેસીને જે ખાઈ આવી છે એને વાગોડે. બરાબર? જો તમને પ્રેમ હોય તો તમે અહીંથી ઘરે જાઓ, તમારો જે કર્તવ્ય આવે એ તમે બજાવી લો અને એકાંતમાં પડો ત્યારે તમે એને વાગોળો છો. આ સત્સંગને તમે યાદ કરો છો, તમારા નિજી સ્વરૂપને તમે એને પ્રેમ કરો છો તો એ બતાવશે તમને. બરાબર? કે આપણે મૂલ્ય કોને આપી દઈએ છીએ. એટલે જેને પ્રેમ છે ને એ આ ચૂકશે નહીં, એ સતત એમાં સજાગ રહેશે. અને પ્રેમનો અભાવ હોય તો એને વારંવાર આપણે કહેવું પડે. એટલે જેને કહેવું પડે ને એ હાલી ન હોય કે આ હું તમને ચોખ્ખું કહું. આપણે શું કહીએ, જે બાળકોને વારંવાર આપણે એમ કહેવું પડે કે વાંચો તો સમજી જવાનું કે આ બાળક આપ સૂજવાળો નથી એમ. બરાબર? અને એક બાળક એવો છે આપ સૂજવાળો છે, એને આપણે કહેવું ન પડે કે તું વાંચ, કારણ કે એને ભણવામાં રસ છે. બરાબર? એટલે એક સંતે એવું કીધું, જેમાં તમને રસ છે એમાં તમે ખૂંચો. એ રસ તમને બતાવશે કે સમગ્રતાથી તમે એમાં કેવી રીતે જઈ શકો છો. એણે ચાવી આપી, બસ એવી જ રીતે તમે આત્મામાં જાઓ. બરાબર? તો એ રસ્તો તમને તમારો રસ જ તમને બતાવશે. એટલે પ્રેક્ટિકલની અંદર રહેવાની કોશિશ કરવી. બરાબર? અને છતાં ન સમજાય ને તો પૂછવું. એટલું ધ્યાન દેજો તમે આને સંગ્રહીને બ્રેઇનમાં નાખશો ને તો નકશો કામ નહીં આપે. આ ચોખ્ખી વાત છે, નકશો કામ નહીં આપે. નકશો તો ઘણાને બોલતો કરી દે પણ ઉપયોગ નથી કરી શકતો. ચિનગારી છે એ તમારી છે, તમારી દ્રષ્ટિની છે, તમારી દ્રષ્ટિ અંદર પ્રગટ થવી જોઈએ. એટલે આ વસ્તુ જે છે ને કહેવામાં આવે છે ને એને તમારે એકલા બેસીને વિચાર કરવાના. ઘણી વખત એવું હોય પાણીનો ઉપરથી ધોધ પડતો હોય એ ત્યાં સુધી જ પડી શકે કે જ્યાં સુધી ઉપર પાણી હોય ત્યાં સુધી. બરાબર? અને પૂરો થઈ જાય એટલે સ્ટોપ થઈ જાય. બરાબર? પણ એ ધોધને આપણે રોકી ન શકીએ. રોકવું હોય તો ઉપરથી બંધ કરવું પડે. બરાબર? એમાં આ પ્રવાહ છે ને એ આવી જાય, એના શબ્દને સરાવી દે. બરાબર? એ સરાવે એની અંદર હું રૂકાવટ ન લાવી શકું, એને હું રોકી ન શકું. એટલે અઘરું થઈ જતું હોય કોઈ વસ્તુ
પણ છતાં જો એને તમે પાછું રિપીટેશન કરી લો ને તો તમે એનું મનન કરશો ને તો જે વસ્તુ અહીંયા બેઠા ન સમજાણી હોય ને પણ અંદર ગઈ છે ને એ ચિનગારી સાથે ગઈ છે, એટલે તમે ઘરે બેઠા મનન કરો ને એટલે આમ તમને સ્પષ્ટ કરાવી હતી, ખુલાસો કરી નાખી વસ્તુ કે અહીંયા આપણે માર ખાઈએ છીએ, અહીંયા આપણે ઊભું રહેવાનું છે. તો એટલે બીજું એક છે કે સત્સંગની અંદર સત્સંગ આમ તો ગંભીરતાનો વિષય છે, એ ગંભીર છે, ગૂઢ છે, બરાબર, એને હાસ્યમાં આપણે નહીં લઈ આવી શકીએ, પણ છતાં હાસ્યનો પરિબળ આવે તો આપણે ક્યાં સરકીએ છીએ એનું ધ્યાન છે. સપને છૂટીને હાસ્યમાં જોડાઈ ગઈ. જોડાઈ જાય છે એ જોડાઈ જવું ને એ સમજી લેવાનું કે જો આપણી અહીંયા સજાગતા નથી ને આપણે આમાં સરકી જઈએ છીએ તો એટલી ચીલ ઝડપ અધોગામી આ મનની છે, તો આપણે એમાં સરકવાનું, આપણે અહીંયા ઊભું રહેવાનું છે કે ભૂલે ચૂકે પણ જે ગૂઢ સંકેત છે એ તરફ સ્થિર રહેવાનું છે અને એમાં સ્થિર રહીને શ્રવણ કરવાનું છે, તો એ શ્રવણ કરવું. અને આમાં તમે ટકો છો ને એ જ બતાવે છે કે સાધના થશે, આ વસ્તુને તમે સમજશો. એક વસ્તુ એવી છે કે આમ સીધું પુસ્તક આવતું હોય ને તો એ બ્રેન આપણું એને સ્વીકારી લીધું હોય, પણ સીધું ન આવતું હોય ને થોડું ગુડ જતું હોય ને તો આપણા ઉપરથી બધું વયું જતું હોય, બરાબર. ભલે ઉપરથી જાય, તમે એક વખત એને શ્રવણ કરો ને ધીમે ધીમે તમે એના જ પાત્ર બની જશો, એ વસ્તુના જ તમે પાત્ર બની જશો અને આ જ વસ્તુ તમારી અંદર ગઈ છે ને એટલે એનો ઉઘાડ લઈને બહાર આવશે. એ નિષ્ફળ નથી જતી, આ ચેલેન્જ છે, નિષ્ફળ જવાની જ નથી, બરાબર. તો એમાં મૂંઝારો નહીં, બરાબર. એટલે પીઓ, ખાલી પીઓ અને પછી ઊભા રહી જાઓ તમારા નીચે સ્વરૂપ. કૃષ્ણનું જે પ્રતાપી તમે જે લૈલા અને મજનુ છે એમાં મજનુ ને બધે જ્યાં એટલો બધો પણ એમાં પાગળ હતો કે બધે લૈલા દેખાય છે, પણ એને જે પોતે શું ચૂકી ગયો કે એ પોતે પોતામાં હાજર નહીં રહ્યો, એટલે એ બહાર એને જવું અહીંયા જે પોતે અંદર ને ભૂલીને, એટલે પેલા આપણે કૃષ્ણજી એ કહીશ કે તું ખુદાને તો આટલો પ્રેમ કર્યો હતો તો તને મળી જતો, કેમ કે ખુદા કો આના હે તો મજનુ લૈલા બન કે આયા તો મારે કે એવું આમ આપવાનું એ છે આપણો, એટલે એની શું એ છે, એટલે એ વિષય સમજવા જેવો છે. એક આ વિષય એક વ્યક્તિએ ડૉક્ટરે કહ્યો છે કે સ્વામીજીએ આ વાત મૂકી છે આની અંદર, તો એમાં કહેવાનો અર્થ શું છે. ભક્ત હોય, ભક્ત એને તમે જોજો કે એને મૂર્તિમાં ભગવાન દેખાય. જોજો આપણે બધા છે એ બધા એવા છે કે ધારો કે જુદા જુદા સંતોના બાળકો હોય, કોઈ આસારામજીના હોય, કોઈ કૃષ્ણાનંદના હોય, કોઈ સંપૂર્ણાનંદના હોય, કોઈ બીજા સંતના હોય. એ જ્યારે બીજા સંતની આગળ જાય ને ત્યાં એને એવું હોય કે અમારા ગુરુ આ છે અને આ જે ગુરુ છે એ આ છે. ભેદ રહ્યો ને, ભેદ રહી એટલે થાય શું, તો જેઓનો બોધ હોય ને એ બોધ આપણા અંતઃકરણની અંદર ના ઉતરી શકે. એટલે અહીંયા સ્વામીજીએ એક વાત કરી કે જે સાધક હોય એ વખતે એ રૂપને ચોંટ્યો હોય, બરાબર, અને રૂપને ચોંટીને પ્રેમ કરતો હોય, રૂપને ચોંટીને જ એનો પ્રેમ હાલે, બરાબર. ધીમે ધીમે એનો પ્રેમ એટલો વધતો જાય કે એના સૂક્ષ્મ બોડી સુધી એ વયો જાય, એમ, બરાબર. અને સૂક્ષ્મ બોડી એ વયો જાય અને એક જ રૂપને એ એવું પકડી રાખે
કે એ એમ જ કે પરમાત્માને આવવું હોય તો આ જ રૂપે મારી સામે આવે, બીજા રૂપે નહીં. કેમ? તો બીજા રૂપે ઓળખી શકે એમ નથી. બીજા રૂપે એ ઓળખી શકે એમ નથી. બરાબર. હજી એની એવી સ્થિતિ નથી આવી કે બીજા રૂપને એ ઓળખી શકે. બરાબર. પણ અહીંયા સ્વામીજીએ એમ કીધું છે કે તે જે લીલા માટે કર્યું, તે જે લીલા માટે તે આજે તારા આખા જીવનનું તે બલિદાન દીધું, એ ખુદા માટે દીધું હોત તો એમ તો હકીકતમાં એ જાત ખુદા સુધી, પણ એ ખુદા સુધી ન જઈ શક્યો એનું કારણ કેમ? તો એણે રૂપને પકડી રાખ્યું એટલે ન જઈ શક્યો. બરાબર. એટલે સ્વામીજીએ કીધું કે લેલા હે ને वो खुदा को प्रकट नहीं करने देता है, क्योंकि તારે રૂપને પકડ્યું છે અહીંયા, ત્યારે અરૂપને પકડી લેવાનો હતો. બરાબર. તો હવે એ પડદો તે હટાવ્યો નથી, એટલે હવે તારે શું કરવું પડ્યું કે તારે ઘર ઘર ઠોકર ખાવી પડી, એના પથ્થરો ખાવા પડ્યા, તારે એને વેદના કરવી પડી. પણ એ જ લેલાને તે તારામાં લઈ આવ્યો હોત તો તારા માટે પ્રેમ તું જ્યાં હતો ત્યાં જ હતો. તું જે લેલાને ચાહતો હતો એ તું જ્યાં હતો ત્યાં જ હતી લેલા, પણ તું નીકળો આમ, તારા માટે લેલા બહાર રહી, અંદર ન રહી. બરાબર. એટલે એ દ્વૈત રહ્યું ને, એટલે દ્વૈતની અંદર હંમેશા વિભાજન હોય. અને એ જે પ્રેમ આપણે કહીએ છીએ ને એને પ્રેમ નથી કીધો. એક પરાકાષ્ઠાનો જે પ્રેમની જે વાત છે એને પ્રેમ નથી કીધું. પ્રેમ શું કરે તે પણ હું તમને કહું. બહુ વર્ષો પહેલાં સ્વામીજીએ એ વાત કરેલી, ત્યારે આપણને એમ થયું કે આમાં શું બાપુ કહેવા માગે છે, કોઈ આપણી વસ્તુને સમજી નથી શક્યા એમ. અને તે વખતે એવી બુદ્ધિ નહોતી કે વસ્તુને આપણે સમજી શકીએ. બરાબર. અને એ વાત એ સાચી છે. આ પણ તમને કહું કે એ ઘટના લેલા મજનૂની છે, પણ એ ઘટના શરીરની પણ છે. ઘટનામાં એમ કે જો ગુરુને આપણે ચોંટી ગયા છે, જો રૂપને ચોંટ્યા છે, તો સંત બીજા રૂપે આપણી સન્મુખ આવે અને આપણે એની જોડે જે વાર્તાલાપ કરીએ અને એ વખતે એની જોડે આપણી જે જીભા જોડી હોય તે, અને ગુરુ આવે ત્યારે એની જોડેનો જે વાર્તાલાપ હોય અને એ વખતે આપણે જીભા જોડી ના હોય, આપણે સ્વીકારી લેતા હોય વસ્તુને. બરાબર. તો એ જે વિભાજન જે રહેલું છે રૂપનું એમ, તો ગુરુએ એવું બતાવ્યું કે અત્તરનું પૂંબડું લીધું અને એ અત્તરનું પૂંબડું બધાના શરીરમાં એણે કપડામાં ચોંટાડ્યું, આમ લગાડ્યું, અને પછી મને એમ કીધું કે આ સુગંધ ક્યાં નથી એમ, પણ બતાવે એમ. તમે કહો તમે બધાને લગાડ્યું હોય તો બધે વ્યાપી જ ગઈ હોય ને એમ. તો કે કેમ હું વ્યાપેલો નથી? શું કીધું? કેમ હું વ્યાપેલો નથી એમ. તે કેમ માન્યું કે આ જ ગુરુ અને બીજો આવે એ નહીં? બરાબર. એટલે તે વખતે આશાઈ સાધનામાં હતું ત્યારે એ બાપુને મેં એમ કહ્યું હતું કે બાપુ કસોટી કરવી હોય તો આ રૂપે જ કરજો, બીજા રૂપે નહીં. કેમ? તો આ જીવની હજી એવી સ્થિતિ નથી કે બીજા રૂપે કસોટી કરે અને એમાં એ પાર ઉતરે. પણ તમે જ્યારે કસોટી કરો ને ત્યારે એમ થાય મારો ગુરુ કસોટી કરે છે ને ભલે ને કરતો, મારી કસોટીમાંથી પાર ઉતરવું જ છે. બરાબર. કેમ? જે ગુરુ કસોટી કરે છે એ જ કસોટી કરનારો આપણને પાછો તારશે ખરો. બરાબર. એક શ્રદ્ધા ને એક વિશ્વાસ એની અંદર બેઠેલા છે. બરાબર. પણ બીજો કસોટી કરે તેમાં આપણને હજી શ્રદ્ધા નથી. કેમ? અરૂપની તો આપણને જાણ નથી, રૂપની જાણ છે. બરાબર. અને એ જ ગુરુ જ્યારે આ વાત આપણને કહીને ગયો કે કેમ હું બધામાં વ્યાપીને નથી રહ્યો, જેમાં આ અત્તર બધે વ્યાપી ગયું, ફેલાઈ ગયું, એમ ગુરુએ બધે વ્યાપીને રહેલો છે. એને તું કેવી રીતે કહી શકીએ કે આ જ રૂપ એ જ ગુરુનું, આ રૂપ ગુરુનું નહીં એમ. બરાબર. અને એણે અમુક દિવસો ગયા એટલે એમનામાં એક સ્વભાવ હતો કે જે વાત આપણને કરી હોય ને એ વાતને આપણે પ્રેક્ટિકલમાં જો લીધું હોય ને તો એ ઉત્તર માંગે ને માંગે, અને ન લીધો હોય ને તો એ ખખડાવી કાઢે. આ એનો સ્વભાવ. બરાબર. એને થોડા દિવસો ગયા પછી
એક વ્યક્તિને એણે એવું કીધું કે તમે લોકો જાણતા પણ હશો એ વ્યક્તિને, એનું અત્યારે સહી છે કે નહીં એ મને નથી ખબર, પણ એરથાણના મગનભાઈ જે રમણભાઈના ફુવા, એમની જોડે એમણે કેવડાવ્યું કે તમે છે ને ગગલીને ઘરે ખાસ જજો. એણે એવું કીધું તમે ખાસ જજો અને ગગલીને કહેજો કે હું અને તમે છે ને આપણે એના શિષ્ય થવું છે. કોના? ગગલીના. એમ બરાબર, આપણે એના શિષ્ય બની જઈએ એમ. એટલે આને જઈને તમે અને કહી આવજો ને કહેજો બાપુ યાદ કરતો હતો. આમ એ ફુવા તો આવ્યા, મારા ઘરે સીધા જ આવ્યા ને પછી એમને ચા પાણી પીધા ને પછી મેં કહું ફુવા તમે તો રામનગર જઈને આવ્યા, બાપુ કેમ? એટલે કે બાપુ તો મસ્ત, પણ બાપુ બસ સ્ટેન્ડે મૂકવા આવ્યા એટલે એણે એમ કીધું કે આપણે 2 જણા જઈને ગગલીના શિષ્ય થવું છે. મેં કહું બાપુ એવું કીધું? તો કે હા. મેં કહું તો બાપુને જન્મ લેવો પડે. મેં એવું કીધું, હસી પડી હું, એ જન્મ લેવો પડે આમ. પણ એ જેવા હસીને મેં એમની જોડે વાત કરી પછી મેં કીધું ફુવા છે ને તમે કાલે આવજો મારી પાસે. તો કે સારું. બીજે દિવસે ફુવા આવ્યા એમ. ફુવા આવ્યા એટલે ફુવાને કાગળ આપ્યો. મેં કહું ફુવા કાગળ તમે પોસ્ટમાં પોસ્ટ કરી દેજો, બાપુને મોકલી દેજો આ કાગળ એમ. ત્યારે એ કાગળની અંદર આ શરીરે લખેલો કે તે બહુ કમાલ કરી, હું જ્યાં જ્યાં નજર કરું ત્યાં તું જ દેખાય છે, તો આમાં કોણ ગુરુ ને કોણ શિષ્ય એ મને બતાવ. મારી એક વૃત્તિ અનાત્માની સાથે જોડાયેલી હતી, તે છોડાવીને એને આત્માની સાથે જોડી આપી છે. બરાબર, નથી મેં કંઈ મેળવું કે નથી મેં કંઈ ખોયું. આ તે બોધ મને કરાવી આપ્યો. હવે કોણ ગુરુ ને કોણ શિષ્ય? બરાબર, તો આ એને કાગળ મોકલો એટલે એમાંથી એ ખુશ થઈ ગયા. બરાબર, સંત છે એ આમહો બોલે છે, આમહો બોલે છે ને આપણને બોધ કરાવે છે. બરાબર, તો અહીંયા એણે એમ કીધું કે મજનુ લેલા કરતો ગયો પણ મજનુ ખુદ લેલા નથી બની ગયો. એ એની કચાશ છે, અંદર લખ્યું છે એણે કાયની કચાશ છે. કેમ? જ્યાં સુધી શિષ્ય ગુરુ ન થઈ જાય ત્યાં સુધી એ શિષ્ય માય કચાશ છે. એ રૂપ બની જવું જોઈએ કે તું ને હું જુદા કેવી રીતે રહીએ. એમ જો પ્રેમ કર્યો છે તો હું જ કેવી રીતે રહી શકું ને તું જ કેમ રહી શકે? ક્યાં સુધી વૃત્તિ બહિરંગ જયા કરે? એને આવવું તો એને અહીંયા જ પડે ને. એ રૂપને લઈને એને અહીંયા આવવાનું છે, અહીંયા એને સ્થિર થવાનું છે. જ્યાં સુધી અહીંયા સ્થિર ન થાય તો એને કેવી રીતે જ્ઞાન થયું કહેવાય એમ. બરાબર, અને એક જાહેર ગુરુ પૂર્ણિમાના પ્રવચનની અંદર બાપુ એમ બોલ્યા હતા કે વિષ્ણુએ શંખ લીધો અને એ પૂજાણો. એમ શંખલા તો સાગરમાં કેટલાય ઉત્પન્ન થતા હોય. બરાબર, અને એમાં એની કોઈ વેલ્યુ નથી, કોડીનું હતું અને એણે ધારણ કર્યો એટલે શંખની પૂજા થવા માંડી. એમ બરાબર, સંત શંખલાને લઈ લે તો એની પૂજા થવા માંડે. આ એની પેલી છે સ્પર્શની. આમ તો એ સત્સંગ એણે પૂરો કર્યો અને ત્રીજે દિવસે જ્યારે અમારા ઘરે આવ્યા ને ત્યારે બાપુને કીધું બાપુ શંખ હાથમાં આવી શકે, શંખ હોય એ હાથમાં આવી શકે એમ. બરાબર, અને જો સગુણ હોય તો હૃદયમાં બેસી શકે, સગુણ હોય તો સગુણનો આકાર હોય તો એ હૃદયમાં બેસી શકે. પણ બાપુ જે લોકો નિરાકાર જ હોય તો એ ક્યાં બેસાડશો તમે એને રાખશો ક્યાં એમ. બીજું કે તું જે બોલે છે એ જ હું છું અને હું જે છું એ તું છે, તો હવે તું એને ધારણ ક્યાં કરીશ? આ છે પ્રેમ. એટલે પ્રેમની તૂટી જે છે ને એની ઉપર બાપુએ પ્રકાશ કર્યો છે કે આ તૂટી છે. આ હજી વિશુદ્ધ પ્રેમ ન કહેવાય. વિશુદ્ધ પ્રેમ છે એ આકારમાં ન હોય, વિશુદ્ધ પ્રેમ છે એ રૂપમાં ન હોય, વિશુદ્ધ પ્રેમ છે એ ગુણમાં ના હોય, એ ગુણાતીતમાં હોય, એ ભાવાતીતમાં હોય. ને એને બધામાંય દેખાય, એને પોતામાંય દેખાય. હવે પોતામાં દેખાય તો બહાર ક્યાં જાય? એટલે અહીંયા એને આ જે તૂટી છે એ એને પ્રકાશ પાડીને કીધું છે. અને આ જ વાત
એણે એક દ્રષ્ટાંતમાં કીધી હતી કે એક ગુરુ આગળ એક શિષ્ય ગયો અને એણે એમ કીધું કે મારે શિષ્ય બનવું છે, મને તમે દીક્ષા આપો એમ. એટલે એ ગુરુએ એને પૂછ્યું કે તમે કોઈને પ્રેમ કરો છો? તો કે ના. તમને કોઈ પ્રેમ કરે છે? તો કે ના. તો કે તો તને શિષ્ય ન બનાવી શકું. ગુરુએ ના પાડી દીધી. તું કોઈને પ્રેમ નથી કરતો, તને કોઈ પ્રેમ નથી કરતું, તો હું તને શિષ્ય ન બનાવી શકું. તું કોઈને પ્રેમ કર ત્યારે તું મારી પાસે આવજે. આ જે યુવાન હતો એને એમ થયું કે હું પ્રેમ કોને કરું એમ, હું પ્રેમ કરું પણ કોને કરું એમ. એમાં ને એમાં એ આમ ભટકતો રહ્યો. છેલ્લે એને એવી સ્થિતિ આવી કે એને ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, નાહવાની કાંઈ ભાન ન રહ્યું. અને એને એમ થયું કે હું કોને પ્રેમ કરું. જે ઉપર એની નજર જાય અહીંયા એનું હૃદય ના પાડે કે અહીંયા નહીં. એટલે ક્યાંય એની અંદરથી એવું ન ઉઠે કે હું આને પ્રેમ કરું. બરાબર. હવે એને તો શિષ્ય બનવું હતું. એક ઝરૂખામાં એક શાહજાદી આવીને ઊભી રહી. અચાનક એની એવી સ્થિતિ હતી, ફાટેલા કપડાં હતા, અવધૂત સ્થિતિ થઈ ગયેલી. એની નજર એની ઉપર ગઈ અને એની અંદર એક શબ્દ નીકળી ગયો કે મેં ઉસકો પ્રેમ કરતા હું. એ શાહજાદી ઉપર જોઈને એને આંગળી ચીંધીને એને કીધું કે મેં તેરા આશિક હું. એનાથી કહેવાય ગયું. હવે એ ધૂન ચડી ગઈ, મેં તેરા આશિક હું એમ કીધું. એટલે શાહજાદીને થયું કે આવો પાગલ વ્યક્તિ, હું અહીંયા ઝરૂખે ઊભી છું અને મને આ એમ કહે છે કે મેં તેરા આશિક. કોક જોઈ જશે તો આને પકડી લેશે ને મને શિક્ષા કરશે. કારણ કે તે વખતે રજવાડાની અંદર મુસલમાન બાદશાહ હોય તોય ભલે ને આપણા હિન્દુ હોય તોય ભલે, પણ દંડ એક સરખો બધાને દેવાતો. બરાબર. શાહજાદી ભયભીત થઈ એટલે એને દાસીને કીધું તું જા આ થાળીની અંદર છરી લઈ જા અને એને એમ કે જો તું આનો આશિક હોય ને તો તારું કલેજું કાઢીને આમ આપી દે, જો આશિક હો તો. ઓલાને ખબર કે ભાઈ એમ તો કોઈ પોતાનું મૃત્યુ તો ન સ્વીકારે. પેલી દાસી નીચે ગઈ અને જેવી નીચે ગઈ એટલે પેલીએ કીધું કે જો તું શાહજાદીનો આશિક હો તો શાહજાદી કહે છે કે તારું કલેજું છે એ કાઢીને આમ આપી દે એમ. અને પેલો તો એવી સ્થિતિમાં જ હતો તો એણે તો કાઢીને આપી દીધું ને પડી ગયું શરીર ત્યાં. બરાબર. હવે મરી ગયું. શાહજાદીને ભય થયો કે આનું તો ખૂન મારા ઉપર આવશે. એટલે એણે શું કર્યું, કલેજું લઈને પોતાના કબાટમાં ઢાંકી દીધું અને એક કસાઈને બોલાવીને એને કીધું બધા માંસની અંદર આના માંસને તું વેચી દેજે, કોઈને ખબર નહીં પડવી જોઈએ, નહીં તો બાદશાહ મને દંડ આપશે એમ. એ ભયભીત દંડથી થઈ. બરાબર. પેલા તો લઈ ગયા. હવે આ તો એમ કે મેં તેરા આશિક હોય તો એના ઉરમાંથી એને નીકળેલું. એટલે જેના ઘરમાં માંસ ગયા ને એની હાંડલીમાં અવાજ નીકળ્યા. શું તો કે બબે કોડીનો એમ કે આશિક વેચાય છે, 2 કોડીમાં આશિક વેચાય છે, બબે એમ. હવે એ હાંડલીમાં અવાજ આવવા માંડ્યા એટલે બધાય બાદશાહ આગળ આવ્યા ને એને કીધું કે મારી હાંડલીમાં કસાઈને આગળથી જે માંસ આવ્યો હતો એમાં અવાજ ધ્વનિ ઉઠે છે અને એ એમ કહે છે કે આશિકો કી કિંમત એમ કે 2 પૈસે એમ અવાજ નીકળે છે એમ. એટલે પેલા બાદશાહ તો ચતુર હતા, એને કીધું નક્કી કોક સાચો આશિક હશે અને કોકે એનું ખૂન કરી નાખ્યું છે. એટલે બાદશાહે કીધું બધાનું લઈ આવીને અહીંયા મૂકો એમ અને એના મારનારને પકડો. હવે ક્યાં મળે એટલે કસાઈને બોલાવ્યો કે તે આ માંસ કાઢ્યું ક્યાંથી. હવે કસાઈ જો ન કહે તો કસાઈને સૂળી પર ચડવાનું આવે. એટલે કસાઈએ કહી દીધું કે મેં શાહજાદીએ મને કીધું અને મને પૈસા આપ્યા એટલે હું આને લઈ ગયો અને મેં એની માંસ વેચી કાઢ્યું એમ. બાદશાહે શાહજાદીને બોલાવી અહીંયા ક્યાં છે એનું કલેજું એમ કે. એટલે કબાટમાંથી કાઢીને મૂક્યું. એને કહે કે મૂક આ માંસની ઉપર તારું એનું કલેજું એમ અને તું બોલ કે મેં તેરી આશિકા હું તો उसमें से खड़ा हो જો તું મેરા સચ્ચા આશિક હો તો એમ. બરાબર. અને જેવું આ બોલી એટલે એમાંથી એ ખડો થયો. બરાબર.
જેવો ખડો થયો એટલે શાહજાદીને તેની જોડે પરણાવવી પડે એટલે પરણાવ્યું. ઓલો તેને લઈને ગુરુ આગળ ગયો અને ગુરુને કીધું મેં ઉસકો પ્રેમ કરતા હું, હું આને પ્રેમ કરું છું. એટલે ગુરુએ કીધું કે તું એને પ્રેમ કરે છે એની ખાતરી શું? આ તને પ્રેમ કરે છે. એટલે શાહજાદીએ કીધું કે જો એ મને પ્રેમ કરતો હોય તો હું આશિક બની જાઉં, અને આ મને પ્રેમ કરતો હોય તો એ આશિકા બની જાય. અને એમ થયું. એટલે ગુરુએ કીધું કે હવે તમને શિષ્ય બનાવવાની જરૂર નથી, તમે પોતે જ ગુરુ રહ્યો. હવે એ દ્રષ્ટાંતને આ સહી નહોતું સમજી શક્યું, પણ જ્યારે સ્થિતિ આવી ત્યારે એમ થયું કે આખી સ્ટોરીનો કહેવાનો ગૂઢાર્થ શું છે. ગૂઢાર્થ શું છે? કોઈ જીવ જ્યાં સુધી કોઈને પ્રેમ ન કરે ને ત્યાં સુધી એને ખબર જ નથી કે મારે શું શું બલિદાન દેવાનું છે. ત્યાં સુધી એનું સ્વકેન્દ્ર ઊભું રહેવાનું બરાબર. પ્રેમની અંદર વાસના નહીં ચાલે, પ્રેમની અંદર ભાવ નહીં ચાલે. પ્રેમની અંદર શું શું જોશે એમ એ કોને ખબર પડશે? કે જો કોઈ વ્યક્તિએ એકને પ્રેમ કર્યો હોય એને જ ખબર પડે, બીજા ન ખબર પડે. બરાબર. ગુરુએ પાત્રતા માંગી કે તું કોઈને પ્રેમ કરશ. અરે ભાઈ, તું કોઈને પ્રેમ કરતો હોય તો તારે તારું અસ્તિત્વની અંદર જે હોય, તારા આગ્રહ હોય, તારા અપેક્ષા હોય, તારી પસંદગી હોય, તારે છોડી દેવી પડે. બરાબર. અથવા કોઈ વ્યક્તિ તને પ્રેમ કરતી હોય તો એનો અર્થ એમ થયો કે તારી અંદર આ વસ્તુ છે, કે તારી આગળ અપેક્ષા નહીં હોય, આગ્રહ નહીં હોય, પસંદગી નહીં હોય, અને તું એ જેમ કરતો હશે એમ મંજૂર લેતો હશે તો એ તને પ્રેમ કરી શકે. તો એનો અર્થ એમ થયો કે તું પાત્ર છે આ શિષ્યત્વને ગ્રહણ કરવા માટે. બરાબર. તો હવે તમે કહો, તમે કોને પ્રેમ કરો છો? નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણને પ્રેમ કર્યો તો કેટલું બધું છોડી શકાય. બરાબર. મીરાએ કર્યું, ભક્તોએ કર્યું, એને પ્રેમ કર્યો તો છોડી શકાય છે. એટલે પ્રેમ માંગે છે અને કહે છે કે અધ્યાત્મનો અધિકારી જેની અંદર પ્રેમ હોય ને એ જ આનો અધિકારી, બીજો નહીં.